વાલા વૈષ્ણવો, આસોવદ તેરસ એટલે કે ધનતેરસની સેવા શ્રી લલિતાજીની મનાય છે. વ્રજમાં ગાયો એ જ ધન છે, તેથી શ્રી ઠાકોરજી અને વ્રજવાસીઓને ગાયોને શ્રૃંગાર કરે છે, ગાયોની પૂજા કરે છે, ગાયોને થૂલી ખવડાવે છે. આજથી 4 દિવસ દીપદાનનું મહત્વ છે, તેથી વ્રજમાં સર્વત્ર દીપદાન અને રોશની થાય છે. સાંજે પ્રભુ બંગલામાં બિરાજે છે. આજની તેરસને ધનતેરસ કહે છે. નંદરાની વ્રજરાની ભૌતિક લક્ષ્મીજીને ધોઈ સજાવીને પ્રભુ સન્મુખ રાખે છે અને બાળકને પહેરાવવાના આભૂષણ ધોવે છે. તેથી ધન ધોવત વ્રજરાની જેવા પદ ગવાય છે. શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને પોતાનું સર્વસ્વ માની ધન રૂપે પ્રાપ્ત કર્યા છે, એવો પણ ભાવ છે. રાધા મન અતિ મોદ બઢ્યો હૈ, મન મોહન ધન પાઈ. અન્નકૂટ માતે આજે શ્રીનાથજીના મંદિરમાં ગાડા ભરી ભરીને ભાજી આવે છે. નાથદ્વારાની આસપાસના ગામોના ભીલ લોકો આ ભાજી લાવવાની સેવા કરે છે. 14ના દિવસે આખો દિવસ ભાજીની સેવા થાય છે. આજે પદમાં ગોધન પૂજા કરકે ગોવિંદ સબગ્વાલન પહેરાવત, દીપદાન કે હઠરી બેઠે નંદ બાવા કે સાથ. આવા પદોનું ગાન થાય છે. અને મંગળામાં ગોકુલ ગોધન પૂજીએ ગિરિધર નંદરાય, શ્રૃંગારમાં ધનતેરસ દિન અતિ સુખદાયી. આ બધા પદોનું ગાન કરવામાં આવે છે. એટલે આ ધનતેરસ એટલે ધન્ય તે રસ. તો ચાલો આપણે અલૌકિક ધનને અલગ અલગ પ્રકારે માણીએ, એમના સ્વરૂપને સમજીએ અને એમની સ્તુતિ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાધરણ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ચાલો ને આપણે બધા સાથે મળીને ભક્તિ રસને માણીએ. ધનતેરસ સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ, એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે. ધનતેરસનું આપણા પુષ્ટિ માર્ગમાં ખૂબ જ મહત્વ છે. આપણે તો દરરોજ ધનતેરસ જ છે. ધનતેરસ એટલે શું? ધન્ય તેરસ. તેરસને ધન્ય છે. આપણા પુષ્ટિ માર્ગમાં તો બધું જ ધન્ય છે. અહીં પ્રિયા પ્રીતમ બિરાજી રહ્યા છે અને ભક્તજનો પણ સાથે છે અને બધા પરસ્પર મળીને વાતો કરી રહ્યા છે કે અમારા પ્યારીજુ જે કૃપા કરે ને એ રસ ધનતેરસ છે. તો અષ્ટસખાઓ એમ કહે કે અમારા શ્યામ સુંદર જે કૃપા વરસાવે ને એ ધન્ય રસ છે. તો ચાલો આજે ધનતેરસના સત્સંગને એક નવા જ રૂપમાં માણીએ અને લીલા રસમાં મગ્ન થઈએ. વાલા વૈષ્ણવો, શરદોત્સવ પછી દિવાળીના દિવસો શરૂ થઈ જાય છે અને આ લોક તહેવાર છે. દશેરા ક્ષત્રિય વર્ણનો તહેવાર છે, એમ દિવાળી મુખ્યત્વે વૈશ્ય વર્ણનો તહેવાર છે. એટલે આપણે આસોવદ 11 થી આસોવદ અમાસ આ 5 દિવસને દીપાવલી મહોત્સવ તરીકે મનાવવામાં આવે છે. આસોવદ એકાદશી થી દિવાળીના ઉત્સવની શરૂઆત થાય છે. એ પ્રથાના અનુસંધાનમાં રમા વ્રજવાળાઓએ દિવાળીની વધાઈ નંદાલયમાં યશોદા રાણીને આપી હતી. તેથી આસોવદ એકાદશીથી નંદાલયમાં નગરખાના વાગે છે. એ પરંપરાને અનુસરીને પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં દિવાળીના ઉત્સવોની વધાઈ નિમિત્તે નગરખાના આસોવદ એકાદશીથી વાગવાના શરૂ થાય છે. આસોવદ બારસ ને વાઘ બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પંચાંગમાં ગોવત્સ બારસ તરીકે પણ નોંધાય છે. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંધમાં અધ્યાય 12, 13 અને 14 ને શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત અધ્યાય ગણે છે. શ્રી હરિની બધી કથા બધે કહેલી જોઈએ એવો વિચાર કરી ક્યાંય કહેવાયેલી ભગવાનની અલૌકિક કથા કહેવા માટે કેટલાક આધુનિક વિદ્વાનોએ આ 3 અધ્યાયોની રચના અહીં કરી હોય એવું લાગે છે. એમાં શબ્દ અર્થ અને સંગતિનો વિરોધ સ્પષ્ટ દેખાય છે. આમ છતાં આ કથાઓ લોકમાં પ્રસિદ્ધ છે, માટે એમનું સ્પષ્ટ વિવેચન કરવામાં આવ્યું છે.
બ્રહ્માજીએ કરેલું વાછરડાનું હરણ પદ્મપુરાણમાં ભગવાનની લીલા તરીકે પ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજીએ આને કૌતુક લીલા કહી છે અને લોકો લૌકિકમાં કૌતુક પ્રિય હોય છે, એટલે કંઈક અનેરું લોકોને પ્રિય હોય છે. માટે શ્રી મહાપ્રભુજીએ પણ એના પર શ્રી સુબોધિનીજીની ટીકા લખી છે. 12મા અધ્યાયમાં અઘાસુર વધની લીલા છે. 13મા અધ્યાયમાં બ્રહ્માજીએ વાછરડાનું હરણ કર્યું છે. પછી બ્રહ્માજીનો ભ્રમ ભાંગ્યો છે અને તેમણે સ્તુતિ કરવાની શરૂઆત કરી. તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે માયાથી બાળક બનેલા ભગવાનનો મહિમા જોવા માટે બ્રહ્માજી આવ્યા અને વત્સપાલકો અને વાછરડાને લઈ જઈને અંતર્ધ્યાન થઈ ગયા. તે દિવસ આસોવદ બારસ હતી. ભગવાન બ્રહ્માજીના કર્તુકને જાણી ગયા. સર્વ ગોપ બાળકો અને વાછરડાનું રૂપ ધારણ કર્યું. સર્વ ગોપ બાળકો અને વાછરડાનું રૂપ ધારણ કર્યું. સર્વ કંઈ વિષ્ણુમય બની ગયું. બાળકોના પોતાની માતા પર અને વાછરડાઓના ગાયો પરના સ્નેહમાં અસાધારણ વૃદ્ધિ જોઈ બલરામજીને શંકા થઈ. તેમને જ્ઞાનચક્ષુથી જોયું. બધે જ કૃષ્ણને જોયા. ભગવાને એમને સમજાવ્યા. બ્રહ્માજીનો તો એક દિવસ પણ અહીં 1 વર્ષ વીતી ગયું. બ્રહ્માજી પાછા આવ્યા ત્યારે ગોપ બાળકો અને વાછરડાને યથાવત જોઈ આશ્ચર્ય પામ્યા. પોતે જ્યાં સંતાડ્યા હતા ત્યાં પણ પોતાના હરણ કરેલા ગોપ બાળકો અને વાછરડા હતા. બ્રહ્માજીનો ભ્રમ ભાંગ્યો. પરબ્રહ્મની પહેચાન થઈ. બ્રહ્માજીએ 40 શ્લોકથી સુંદર સ્તુતિ કરી. પોતાનો અપરાધ સ્વીકારી વ્યાપક ભગવાનની 3 વાર પરિક્રમા કરી. તેમના ચરણોમાં નમસ્કાર કરી બ્રહ્માજી વિદાય થયા. આ દિવસ પણ આસોવદ બારસનો હતો, એટલે મર્યાદા રીતે વત્સ બારસ કહેવાય છે. અને આસોવદ તેરસ ના લોકમાં લક્ષ્મી પૂજનના ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. અને નંદરાયજી પણ ગોપાલક છે. 9 લાખ ગાયોના સ્વામી છે. એ જ એમનું સાચું ધન છે. ગોપ બાળકો સાથે નંદનંદન ગાયોને શણગાર કરે છે, પૂજન કરે છે. પ્રભુને સર્વસ્વ માની સ્વામીની જે એમને પ્રાપ્ત કર્યા હોય એવો ભાવ છે. આયુર્વેદના પ્રણેતા, આરોગ્યના દાતા અને રોગહર શક્તિના નિર્માતા પરમ મંગલકારી ભગવાન ધન્વંતરીએ આજે અવતાર ધારણ કરી જગતના આરોગ્યનું અમૃત પાયું. ધનતેરસની લક્ષ્મી પૂજાનો ભાવ વધુ લક્ષ્મી સંપત્તિ પ્રાપ્ત કરવાનો નથી. ધ્યાન આપજો, ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજાનો ભાવ વધુ લક્ષ્મી સંપત્તિ પ્રાપ્ત કરવાનો નથી, પણ આપણે ત્યાં બિરાજમાન લક્ષ્મીજી ભગવત સેવામાં વપરાય તે માટે એમની કૃપા યાચનાનો આ પ્રકાર છે. અને આજે લીલાઝરીના વાગા ચાકદાર, ચીર છજ્જેદાર, ઠાડુ લાલ સાદી ચંદ્રિકા, માણેકના આભૂષણ, ચરણારવિંદ સુધીનો ભારે શ્રૃંગાર અને સામગ્રીમાં ચંદ્રકલા, સૂતરફેણી, છાસવડા આ બધું સિદ્ધ કરવામાં આવે છે. અને પદ છે આજ માઈ ધન ધોવત નંદ રાની, કાર્તિક વદી તેરસ દિન ઉત્તમ ગાવત મધુરી બાની, નવસન સાજ સિંગાર અનુપમ કરી આપ મન માની, કુંભન દાસ લાલ ગિરિધર પ્રભુ દેખત હિયો શ્રીરાની. બીજું પદ છે રાગ બિલાવલમાં. ધન્ય તે રસ દિન અતિ સુખદાઈ, રાધા મન અતિ મોદ બઢ્યો હે મન મોહન ધન પાઈ, સખ રાખત પ્રીતિ સહિત હૃદય में ગુરુજન લાજ બહાઈ, દ્વારકેશ પ્રભુ રસિક લાડીલી નિરખ નિરખ મન ભાઈ. એટલે અહીં પ્યારીજો એમ કહે છે કે ધન્ય તે રસ દિન અતિ સુખદાઈ, એટલે જે દિવસે મનમોહન મને મળ્યા છે ને એ દિવસ ધન્ય છે, એ તેરસ ધન્ય છે. એટલે પ્યારીજોને શ્યામ સુંદર ખૂબ જ વાલા છે, એટલે તે ધન્ય તેરસનો એવો ભાવ માને છે. અને શ્યામ સુંદરને પ્યારીજો અતિશય વાલા છે, એટલે ઠાકોરજી એમ કહે છે કે ધન્ય તેરસ, એટલે પ્યારીજો મને પ્રાપ્ત થયા તે રસ ખૂબ જ સુંદર છે. એટલે સૌના ભાવ પ્રમાણે તો આપણું ધન શું છે? આપણું અલૌકિક ધન
કેવું છે તો આપણે અગાઉ પણ સમજી ગયા છે કે ઠાકોરજીએ સ્વયં એમ કહ્યું છે કે હું 6 સ્વરૂપે ભૂતલ પર સાક્ષાત બિરાજું છું. તો એ બધા આપણું ધન છે. જે આ નિધિ સ્વરૂપો છે, આમ તો 16 નિધિ સ્વરૂપો છે, તો એ આપણું ધન છે, અલૌકિક ધન છે, જે ક્યારેય ખૂટતો નથી. ત્યારબાદ આપણે અલૌકિકમાં જે પણ વસાવીએ, આપણી માથે ઠાકોરજી બિરાજે છે, એ ધન છે, એ ધન્ય રસ છે. માટે ધનતેરસને એ રીતે આપણે લેવાનું છે. અને અલૌકિક નિધિમાં ફક્ત ઠાકોરજી જ નહીં, ઠાકોરજી સાથે સંકળાયેલું બધું પુષ્ટિ સાહિત્ય પણ ધન્ય છે, કારણ કે બધું જ સ્વરૂપાત્મક છે. આપણને એમ થાય કે ઠાકોરજીને ઘેરદાર વાઘો ધરાવ્યો, તો એ ઘેરદાર વાઘો વ્રજ ભક્તોથી ઘેરાયેલા પ્રભુનો ભાવ સૂચવે છે. આપણને એમ થાય કે મકરાકૃતિ કુંડલ ધરાવ્યા, તો એ કુંડલનો પણ ભાવ છે, મયુરાકૃત કુંડલનો પણ ભાવ છે, શ્રીનાથજીની પીઠિકાજીનો પણ ખૂબ જ સુંદર ભાવ છે. એટલે આપણો પુષ્ટિમાર્ગ ભાવાત્મક છે. આ બધું ધન્ય છે. અને જેને કૃપા રસ પ્રાપ્ત થયો છે ને, એ રસ ધન્ય છે. એટલે અહીં ધનતેરસ એટલે ધન એટલે કે ધન્ય. આપણે ગાઈએ છીએ ને, ધન્ય યશોદા ભાગ્ય તિહારો જીને સો સુત જાયો. એટલે બધું જ આપણા પુષ્ટિ માર્ગમાં તો બધું જ ધન્ય છે. એટલે નવા વર્ષના વધામણા કરીએ અને આપણા ભાવ દ્રઢ થાય અને હજુ મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ ભક્તિ થાય અને પ્રિયા પ્રીતમની કૃપાનો અનુભવ આપણે કરી શકીએ. તેમાં શ્રી યમુનાજી આપણને ખૂબ જ સહાય કરે છે. શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીનું તો કાર્ય જે છે કે પ્રિયા પ્રીતમ સાથે આપ મિલન કરાવી આપે છે. સબન કો સુખ દેન પિય સંગ કરત સેન. શ્રી યમુનાજી જ્યારે ઠાકોરજી સાથે બિરાજતા હોય ત્યારે પણ ભક્તોના સુખનો વિચાર કરે છે. અને અદય દાન દક્ષ એવા શ્રી મહાપ્રભુજીએ પોતાનું અલૌકિક ધન આપણી માથે પધરાવ્યું છે. મહાપ્રભુજી જ્યારે પણ વૈષ્ણવોને ઠાકોરજી પધરાવી આપે છે ત્યારે કહે છે કે યે મેરો સર્વસ્વ હૈ. તો સર્વસ્વ એવું ધન શ્રી મહાપ્રભુજીએ આપણને પધરાવી આપ્યું છે. તો એ અલૌકિક ધનને મહત્વ આપણે સમજીએ અને એમાં સુદૃઢ સ્નેહ થાય, તેના માટે આપણે અથાગ પ્રયત્નો કરીએ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીએ કે જેના કારણે પુષ્ટિ મહારસ દેન પ્રગટે શ્રી વલ્લભ. એટલે પુષ્ટિ મહારસ તો દાન કરવા શ્રી વલ્લભનું પ્રાકટ્ય છે. અને અત્યારે શ્રી વલ્લભ પણ ભૂતલ પર 6 સ્વરૂપે બિરાજે છે, એ પણ આપણે અગાઉ સમજી ગયા છીએ. હસ્તાક્ષરના સ્વરૂપમાં, પાદુકાજીના સ્વરૂપમાં, બેઠકજીના સ્વરૂપમાં, વલ્લભકુલના સ્વરૂપના, એમના ગ્રંથોના સ્વરૂપમાં, આ બધા સ્વરૂપોમાં શ્રી મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે. તો શ્રી મહાપ્રભુજી આપણને દિશા નિર્દેશ કરી રહ્યા છે. તે પ્રમાણે આપણે આગળ વધીએ, અલૌકિકમાં આગળ વધીએ. પોતાનું સર્વસ્વ આપણને પ્રભુએ દાનમાં આપ્યું છે, શ્રી મહાપ્રભુજીએ દાનમાં આપ્યું છે. તો શ્રી ઠાકોરજીના સુખનો વિચાર કરીએ, તો સુખની ભાવના રાખીએ કે જેના કારણે આપણે પ્રભુના સુખનો વિચાર કરીએ અને પ્રભુની કૃપાનો અનુભવ કરીએ. માટે ધનતેરસનું આપણા પુષ્ટિ માર્ગમાં અનેરું મહત્વ છે. એટલે અહીં ધન્ય એટલે અલૌકિક ધન એવા નિધિ સ્વરૂપોની આપણે અલગ અલગ પ્રકારે સ્તુતિ કરીશું. ચાલો સૌપ્રથમ શ્રીનાથજીની સ્તુતિ કરીએ. શ્રી ગોવર્ધનને ધારણ કરનારા શ્રી ગોવર્ધનનાથજી, જે વ્રજના અધિપતિ નંદરાયજીને અતિશય આનંદ આપનારા છે અને ગોપીજનોના મંડળમાં સુશોભિત થઈ વ્રજના આભરણ રૂપ શ્રી રાધિકાજીની સાથે બિરાજે છે. ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનારા છે અને નિજજનોને પોતાની ચરણ સેવા દ્વારા આનંદ પ્રદાન કરનારા એવા શ્રી ગોપીજન વલ્લભ પ્રભુને મારા મનમાં મહદ ભાગ્યથી સંભાળું છું. એવા શ્રી ગોપીજન વલ્લભને મારા નમન હો. હે દ્વારકેશ, આપ કેશવ એટલે કે વિષ્ણુ, બ્રહ્મા અને શિવ વગેરે શેષજી એમના દ્વારા આપની સ્તુતિ કરાય છે. એવા આપ ગુણોથી રહિત અપ્રાકૃત નિખિલ ધર્મ સ્વરૂપ છો. શ્રી કહેતા લક્ષ્મી, શારદા કહેતા સરસ્વતી, ઈશયા કહેવતા પાર્વતી જ બધાના આપ સ્વામી છો. બહુ જ વિનમ્ર વેશ આપે ધારણ કર્યા છે. આપને મારા પ્રણામ હો.
હે દ્વારાવતી નરેશ, આપ શ્રીના ચરણમાં મારું શરણ બનો. હે શ્રીનાથજી, આપનો મુખારવિંદ શ્રી સ્વામિનીજીના રસામૃતના વિલાસથી બહુ જ સુંદર સુશોભિત થઈ રહ્યું છે અને આપની દ્રષ્ટિ પ્રેમથી આર્દ્ર થયેલી અને કરુણા રસથી પરિપૂર્ણ છે. એનાથી યુક્ત આપના નેત્રો શોભી રહ્યા છે અને આપ પોતાની ભુજા ઊંચી કરીને ભક્તજનોને આકર્ષી રહ્યા છે. એવા શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. હે પ્રભુ, આ ભક્તિરસ કૃપારસનો મને દાન કરો. હે પ્રભુ, આપે બીજા કરની મુષ્ટિ એટલે કે મુઠ્ઠીમાં નિબદ્ધ બાંધી રાખ્યા છે. જે રીતે આ બધા પ્રિય વ્રજભક્તોના હૃદય કમલોને, તે જ રીતે કૃપા કરીને મારા હૃદયને પણ નિબદ્ધ કરો. હે શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. આ દાસ પર કૃપારસ વર્ષાવો. હે શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના ચંદ્ર જેવા નખના જેવો આશ્રિત છે અને શ્રીમદ વિઠ્ઠલેશ પ્રભુ ચરણના કર પલ્લવના સંસ્પર્શથી જેમનો ભાવ વિકસિત થયેલો છે, એવા આપના આમ સેવકોને આપની સેવા નિત્ય પ્રદાન કરો. એ જ અભ્યર્થના છે. હે શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. હે દેવાધિદેવ, આપ શરણાગત વત્સલ છો. હું દીન છું અને પ્રાણીપાત કરી રહ્યો છું કે કરુણા કરી મારી રક્ષા કરવાને આપ સમર્થ છો. હે વદનાનલ વંશમાં ઉત્પન્ન થયેલો છું એટલે અભ્યર્થના કરવાનું સાહસ કરું છું. હે શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો. હું આપના શરણમાં છું. અપાર કરુણાના સાગર જેવા શ્રી બાલકૃષ્ણ પ્રભુના વંશના વિભૂષણ રૂપ શ્રી વ્રજભૂષણજીનો હું આત્મ જ છું. મારા ઉપર આપ સદૈવ કૃપા કરો. હે શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. એટલે વાલા વૈષ્ણવો, અહીં નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજી એ આ સ્તુતિ કરેલી છે. સ્મરણ નિકુંજ, શ્રી સ્મરણ નિકુંજ પુસ્તક છે, તેમાં આવી અલગ અલગ સ્તુતિઓ આપેલી છે. હવે અહીં નવનીત પ્રિયાજીની સ્તુતિ કરતા કહે છે કે નવનીત એટલે કે માખણ જેવા કોમલ અંગવાળી ગોપિકા દ્વારા લાગેલું નવનીત જેમને અતિ અધિક પ્રિય છે, એ શ્રી નવનીત પ્રિયાજીનો સદા જય હો. જે શ્રી યશોદાજી દ્વારા પણ માખણ આપી અતિ પ્રસન્ન કરાયેલા છે, એવા શ્રી નવનીત પ્રિયાજીને મારા નમન હો. નવનીત જેવા કોમલ અંગવાળા શ્રી યશોદાજી પ્રાતઃકાલે દહીં વલોવી રહ્યા છે, ત્યારે વલોવાના નાદથી ઘૂંટણીએ ચાલતા શ્રી પ્રભુ ત્યાં આવીને માતાની સાડી પકડી નવનીત માખણ જેમને અતિ પ્રિય છે એવા શ્રી નવનીત પ્રિયાજી કર પ્રસારીને માખણની યાચના કરે છે. શ્રી પ્રભુની એ યાચનાનો જય થાવ. એક શ્રી હસ્તમાં ભક્તજનોને વશ થઈ પ્રેમથી માગી રહ્યા છે અને બીજો શ્રી હસ્ત નીચે ટેકવેલો છે અને તેનાથી સૃષ્ટિનું સર્જન કરી રહ્યા છે. એટલે પ્રભુ આપણને સૂચવે છે કે હું પ્રેમને વશ છું, ભક્તાધીન છું, બાકી તો હું સારી સૃષ્ટિનું સર્જન કરનારો છું. એટલે આપણે ભક્તિ ભાવથી પ્રભુને ભજીએ, એના સ્વરૂપને સમજીએ, આપણી માથે જે સ્વરૂપ બિરાજે છે એના સ્વરૂપને જાણવાનો પ્રયાસ કરીએ, કારણ કે આપણી માથે બિરાજતું સ્વરૂપ એ નિધિ સ્વરૂપ છે. અહીં કહે છે કે એક શ્રી હસ્તથી નેત્રો ચોળવાથી અંજન ફેલાઈ ગયું છે, એવા શ્રી યશોદાજીના બાલક જેમના મુખારવિંદ પર માખણ લપેડાયેલું છે, તેવા પ્રભુને જોઈ માતાએ સ્નેહથી આપેલા માખણને બીજા શ્રી હસ્તમાં ગ્રહણ કરી બિરાજેલા શ્રી પ્રભુનો જય જયકાર હો. મસ્તક પર પાક ધારણ કરેલા અને મોતી રત્ન માલાઓથી ભૂષિત, નેત્રોમાં કાજલ ધારણ કરેલા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર હો. રત્નોથી મંડિત સુવર્ણના દિવ્ય પાલનામાં ઝૂલતા અને વ્રજભક્તોના હૃદયને આનંદ આપતા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય હો. એવા શ્રી વલ્લભના ચરણાશ્રયથી પ્રભુ સંતુષ્ટ થાય અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુના પ્રિય બાલક જે નિગૂઢ ગોપી ભાવના રસમાં મગ્ન છે અને નિજજનો ઉપર કરુણા કરનારા છે, એવા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર હો.
વાલા વૈષ્ણવો, અહીં જે બધું કહેવામાં આવ્યું છે તે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક કરવાનું છે, નહીં કે પોપટની જેમ ફક્ત બોલવાનું છે. એ સ્વરૂપને હૃદયમાં પધરાવવાનું છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ઘણા વૈષ્ણવોના મનની મૂંઝવણ હોય છે કે શ્રી ઠાકોરજીની સેવા કરવાનો મનોરથ છે, પરંતુ અનુકૂળતા નથી, એટલે મનમાં ખૂબ જ તાપ થાય છે. તો શું કરવું? સૌપ્રથમ એ યાદ રાખવું કે કરે કરાવે શ્રીનાથજી. શ્રી વલ્લભની કૃપા વિના કંઈ સહેલું નથી. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખી અને આપણે પુષ્ટિ માર્ગમાં આગળ વધી શકીએ છીએ. શ્રી વલ્લભની કૃપા વિના પુષ્ટિ માર્ગમાં પ્રવેશ નથી. આવા શ્રી વલ્લભના સ્વરૂપને સમજવું ખૂબ જ જરૂરી છે. એમના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો ખૂબ જ જરૂરી છે. એટલે ખાલી બોલવાથી દ્રઢ આશ્રય થતો નથી. કોઈ પણ ચમત્કાર કે એવી બાબતોમાં જો મન દોડી જતું હોય તો મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થયો ન કહેવાય. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, પરંતુ તેમાં અડગ રહીએ કે હરિ કરે સો ભલી, એટલે પ્રભુ આપણા હિતમાં જ કરે છે, હરિ કરે સો હોય. એવી રીતે જીવનમાં આગળ વધી શકાય. અને સમય પાકે ત્યારે વરસાદ આવે જ છે. જ્યારે વર્ષા ઋતુ આવે છે ત્યારે વરસાદ આવે જ છે, પરંતુ ચાતક પક્ષીનો સ્વભાવ છે કે આતુરતાપૂર્વક વરસાદની રાહ જોવે છે. તે સ્વાતિ નક્ષત્રના બિંદુ સિવાય કોઈ પણ જલનો આશ્રય કરતો નથી. તેવી જ રીતે માછલી એટલે કે મીન રહત જલ આશરે નિક્ષત હી મર જાય. એટલે આપણે પણ જેવી રીતે મીને જલનો અનન્ય આશ્રય કર્યો છે, એ સિવાય બીજા કોઈનો આશ્રય કરતી નથી. અને જલમાંથી મીનને બહાર કાઢી લેવામાં આવે તો તે પોતાના પ્રાણ ત્યજી દે છે. તેવી રીતે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનો છે. આમ આપણે કહીએ કે સેવા કરવાનો મનોરથ છે અને મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો નથી. થોડુંક પુષ્ટિ માર્ગનું કરીએ, થોડુંક મર્યાદા માર્ગનું કરીએ, બે નામમાં સવાર થઈએ તો શું દશા થાય એ આપણે પોતાને વિચારવાનું છે. એટલે જ કહેવાય છે એક સાધે સબ સધે, સબ સાધે સબ. એ આપને ખબર જ છે. માટે એકનો આશ્રય કરો, દ્રઢ આશ્રય કરો. અને શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, આ પાંચ તત્વ કોઈ ભેદ નથી. આપને જે સ્વરૂપમાં આસક્તિ હોય તે સ્વરૂપ દ્વારા કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો સૌપ્રથમ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજીએ અને એમના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કઈ રીતે થાય છે એ મહાત્મ્ય દ્વારા સમજીએ. અને હા, અહીં પાઠનો પણ નિર્દેશ કર્યો છે કે જો સેવા કરવા માટે ખૂબ જ આતુરતા હોય અને સેવાની અનુકૂળતા ન હોય તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીને શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી યમુનાષ્ટક, શ્રી કૃષ્ણાશ્રય, શ્રી ગોકુલાષ્ટક, શ્રી ગિરિરાજ ધૈર્યાષ્ટક, અરે વાલા યાદ આવી ગયું, શ્રી ગિરિરાજ ધૈર્યાષ્ટક અને ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરવો જોઈએ. એટલે આજે આપણે આ બધા પાઠ કરવાના છીએ. જે ભાવાર્થ સહિત હશે તે ભાવાર્થ સહિત લઈશું અને ત્રિવિધ નામાવલીનો એમના નામાવલીના રૂપમાં પાઠ કરીશું. આ તો ઘણા વૈષ્ણવોને આવી મૂંઝવણ સતાવતી હોય છે, એટલે આપણે અત્યારે આ લઈ રહ્યા છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભના દ્રઢાશ્રય વિશે અત્યારે થોડુંક કહું છું, પરંતુ હમણાં જ મનમાં મનોરથ જાગ્યો છે કે દયારામભાઈ રચિત પુષ્ટિપથ રહસ્યમાં શ્રી વલ્લભાધીશના દ્રઢાશ્રયનું ખૂબ જ સુંદર વર્ણન છે. એટલે આખું પુસ્તક છે તેમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને ખૂબ સુંદર રીતે સમજાવેલું છે. તો આપણે હમણાં એ લઈશું, કારણ કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય ખૂબ જ જરૂરી છે. થોડીક એક ઝલક જોઈ લઈએ શ્રી મહાપ્રભુજીના દ્રઢાશ્રય માટેની, અને ત્યારબાદ આ બધા પાઠોનું ભાવ દર્શન કરીએ.
એટલે તે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય આપણે અલગથી જરૂર સમજીશું. સ્વરૂપ નામ મહિમા એટલે શ્રી વલ્લભના સ્વરૂપ નામ અને મહિમા. આત્મા શ્રીજીનો સદા મુખ્ય સ્વામિનીજી જે તે સ્વયં શ્રી વલ્લભ થયા ધર્યો પુરુષનો દેહ. એટલે શ્રીજીના આત્મારૂપ મુખ્ય શ્રી સ્વામિનીજી શ્રી રાધિકાજી છે. તે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ નામથી ભૂતળ પર પ્રકટ થયા છે. આ શ્રી વલ્લભ બહાર પુરુષ રૂપે છે, ભીતર શ્રી સ્વામિનીજી સ્વરૂપે છે. હવે આપનું શ્રી વલ્લભ નામ કેમ છે તે સંબંધમાં કહે છે. અતિ વલ્લભ શ્રી કૃષ્ણને તેથી વલ્લભ નામ. કૃપા અહીંયાની વણ કદી નવ રીજે ઘનશ્યામ. શ્રી એટલે શ્રી સ્વામિનીજી, કૃષ્ણ શ્રી ઠાકોરજી, આ બંને સ્વરૂપોની પણ અત્યંત વાલા શ્રી વલ્લભ હોવાથી શ્રી વલ્લભ નામ ધરાયું છે. ગોલોકધામમાં કોટાના કોટી ભક્તો છે, કોટાના કોટી કુંજો અને નિકુંજો છે. દરેક ભક્તની કુંજમાં ભક્તના ભાવાત્મક શ્રી ઠાકોરજીના સ્વરૂપો બિરાજે છે. એટલે કોટાના કોટી ભક્તો અને કોટાના કોટી શ્રી ઠાકોરજીના સ્વરૂપોને પણ દિવ્ય પ્રેમ સુધાનું દાન કરી આનંદ કરાવનાર શ્રી વલ્લભ હોવાથી અતિ વલ્લભ કહ્યા છે. વળી સર્વને પોતાનો આત્મા જ અતિ વહાલો હોય છે. તે સર્વના આત્મારૂપ શ્રી વલ્લભ છે, તેથી અતિ વહાલા કહ્યા છે. અહીં શ્રી વલ્લભનું મૂળ સુધા સ્વરૂપ કે જે સર્વના આત્મામાં ભોગતા અને દાતા રૂપે અથવા સાક્ષી સ્વરૂપે બિરાજી રહેલ છે તેનું વર્ણન કરેલું છે. આ સુધા સ્વરૂપ શ્રી વલ્લભ વિના ભગવાન અને ભક્તોની રસક્રીડા થઈ શકતી નથી. હવે જ્યારે ગોલોકધામમાં પણ ભગવાન અને ભક્તોને પ્રેમ સુધાનું દાન કરી દિવ્ય લીલા કરાવનાર શ્રી વલ્લભ છે, તો ભૂતળમાં રહેલા દેવી જીવોને શ્રી વલ્લભની કૃપાથી પ્રેમદાન ન થાય તો ભગવાનને કેવી રીતે મેળવે અને રીઝવી શકે? તેથી ભૂતળમાં રહેલા દેવી જીવોને પણ જ્યારે શ્રી વલ્લભના સાનિધ્યથી પ્રેમદાન થાય ત્યારે જ કોટી કામદેવથી અધિક સૌંદર્યવાળા પુષ્ટિ પ્રભુને દેવી જીવ રીઝવી શકે છે. શ્રી વલ્લભના સાનિધ્યથી અથવા શ્રી વલ્લભના સ્મરણ, ભજન, ગુણગાન, ધ્યાનથી દેવી જીવમાં ભગવાનને પ્રાપ્ત કરવાનો તાપ ક્લેશ પ્રકટ થાય છે. કારણ કે શ્રી વલ્લભ તાપ સ્વરૂપ છે. આ તાપ ક્લેશ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ પ્રભુનો સાક્ષાત્કાર કરવામાં ભૌતિક, આધ્યાત્મિક, અવિદ્યારૂપ પ્રપંચ આવરણ સર્વ પ્રકારથી ભસ્મીભૂત થાય છે. ત્યારે દેવી જીવ પોતાના આદિદેવિક સ્વરૂપમાં સ્થિત થાય છે. આ સમયે શ્રી વલ્લભ તેને નિત્યલીલા સંબંધી પ્રેમનું દાન કરે છે. ત્યારે પ્રભુને રીઝવે તેવી સર્વ પ્રકારની દિવ્ય રસ સંપત્તિ તેને પ્રાપ્ત થાય છે. અહીં સાનિધ્ય માત્ર દત્તશ્રી કૃષ્ણ પ્રેમ આ નામનો ભાવાર્થ વિચારવો જોઈએ. આગળનું નામ વિમુક્તિદહ છે. તે શ્રી કૃષ્ણ પ્રેમનું જેને શ્રી વલ્લભે દાન કરેલું છે તેવા દેવી જીવનો લીલાધામમાં પ્રવેશ થાય છે. એટલે લીલાધામમાં પ્રવેશ કરી નિત્ય લીલા સ્વરૂપનો નિત્ય અખંડ આનંદ અનુભવ કરવો તેને વિમુક્તિ કહેવાય. અથવા વિમુક્તિનો એક અર્થ એમ પણ થાય કે ભૂતળમાં પુષ્ટિ પ્રભુની નિમિત્ત લીલાના આનંદથી પૃથક કરીને નિત્ય લીલાના નિરવધિ આનંદના અનુભવમાં પ્રવેશ કરાવવાનો નિમિત્ત લીલામાં બ્રહ્મ ભાવથી અનુભવાતો આનંદ ગણિત આનંદ છે. સ્વરૂપાત્મક સર્વાત્મ ભાવ સિદ્ધ થયા પછી ભજનાનંદનો અનુભવ થાય છે. તે અગણિત આનંદ છે. આ આનંદ નિત્ય લીલા ધામમાં અનુભવાય છે. શ્રી વલ્લભના અનન્ય આશ્રય વિશે કહ્યું છે. શ્રી વલ્લભ આશ્રય વિના સાધન કર્મ અશેષ, સાધે હરિ કેવળ ભજે લીલામાં ન પ્રવેશ. એટલે ફક્ત હરિને ઠાકોરજીને ભજવાથી લીલામાં પ્રવેશ નથી. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યા પછી જ બધું આગળ વધે છે. વાર્તાઓમાં પણ આવે છે કે હજી બ્રહ્મ સંબંધ લીધા પહેલા ઠાકોરજીએ અલી ખાન પઠાણની દીકરી પીરજાદીને દર્શન આપ્યા હતા, સાનુભવ કરાવ્યો હતો. પરંતુ શ્રીનાથજીએ સ્વયં આજ્ઞા કરી કે પહેલા શ્રી ગુસાઈજીના શરણે જા, ત્યાર પછી તું મને મેળવી શકીશ. એટલે શ્રીનાથજી સ્વયં કહે છે કે મહાપ્રભુજી નો દ્રઢ આશ્રય કરીને મારી પાસે આવો અને મહાભાગ્યને જ પ્રાપ્તિ થાય છે. તે માટે કહે છે જે ઉપર અતિ અનુગ્રહ અંતરમાં વ્રજરાય, શ્રી વલ્લભ શરણાગતિ તેને દ્રઢ થાય. એટલે હજારો જન્મની ભક્તિથી વ્રજરાય શ્રી ઠાકોરજીની ભક્તિ પ્રાપ્ત થાય છે અને તેવી ભક્તિથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. ત્યારે શ્રી વલ્લભના ભજનનો અધિકાર મળે છે. પુષ્ટિ સૃષ્ટિની અનોખી રીત વિશે કહે છે
કે શ્રી મહાપ્રભુ સંબંધવણ કશું નહીં ફલદાય, પુષ્ટિ સૃષ્ટિની રીત એ જગનો જુદો ન્યાય. એટલે પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભના સંબંધ વિના કોઈ પણ ફળ મળતું નથી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આ પેરેગ્રાફ ખૂબ સમજી લો. પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભના સંબંધ વિના કોઈ પણ ફળ મળતું નથી. પુષ્ટિ પ્રભુ શ્રી વલ્લભને જ વશ છે. શ્રી ઠાકોરજીને ભોગ ધરતી વખતે શ્રી વલ્લભની કાની અપાય છે, તેથી સામગ્રીમાં શ્રી વલ્લભનો સંબંધ થાય પછી શ્રી ઠાકોરજી આરોગ્ય છે. શ્રી વલ્લભાખ્યાનમાં પણ કહ્યું છે કે રાધા અધેર સુધા વિના પીયુને બીજું તે કંઈ ન ભાવે છે. એટલે શ્રી વલ્લભની કાની દેવાથી શ્રી વલ્લભ પહેલા આરોગ્ય છે, પછી શ્રી વલ્લભની અધરામૃત થયેલ સામગ્રી શ્રી ઠાકોરજી અંગીકાર કરે છે. આવો શ્રી વલ્લભની કાનીનો ભાવાર્થ છે. પુષ્ટિ માર્ગની આ જ રીત છે. જગતમાં બીજા મર્યાદા ભક્તિ માર્ગો છે, તેનો ન્યાય જુદો છે. એટલે કે મર્યાદા માર્ગમાં શ્રી ઠાકોરજી સાક્ષાત આરોગતા નથી, દ્રષ્ટિ કરે છે, અને પુષ્ટિ માર્ગમાં તો શ્રી વલ્લભના સંબંધ વાળી બધી વસ્તુઓ શ્રી ઠાકોરજી અતિહર્ષપૂર્વક અંગીકાર કરે છે. ધ્યાન આપજો, પુષ્ટિ માર્ગમાં તો શ્રી વલ્લભના સંબંધ વાળી બધી વસ્તુઓ શ્રી ઠાકોરજી અતિહર્ષપૂર્વક અંગીકાર કરે છે. એટલે તો આપણે શ્રી મહાપ્રભુજીની કાનીથી આરોગજો એમ કહીએ છીએ, કારણ કે આપણા શ્રીનાથજી શ્રી વલ્લભને જાણે છે. એટલે આપણે પણ બાળક છીએ તો કોઈનો હાથ તો પકડવાનો હોય ને, માટે શ્રી વલ્લભનો હાથ પકડી લઈએ, એમનો હસ્ત પકડી લઈએ, એમના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી લઈએ, તો આપણે સરળતાથી પ્રભુની પ્રાપ્તિ કરી શકીશું. અહીં કહે છે કે જેમ પ્રેમીજનોના સંબંધ વાળી બધી વસ્તુ પ્રેમીજનને પ્યારી લાગે છે, તેમ શ્રી વલ્લભનો જેમાં સંબંધ છે તેવી બધી વસ્તુ શ્રી ઠાકોરજીને પ્યારી લાગે છે. પુષ્ટિ શબ્દનો અર્થ પ્રેમ થાય છે, એટલે પુષ્ટિ માર્ગ પ્રેમ માર્ગ જ છે. શુષ્ક જ્ઞાન માર્ગ શબ્દનો અર્થ પ્રેમ થાય છે, અને પુષ્ટિ માર્ગ પ્રેમ માર્ગ જ છે, શુષ્ક જ્ઞાન માર્ગ નથી. શ્રી વલ્લભના સંબંધ વાળી બધી વસ્તુ જેમ શ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે, તેમ શ્રી વલ્લભના આશ્રિત જનો પણ શ્રીજીને અતિ પ્યારા છે. ધ્યાન આપજો, જેવી રીતે વલ્લભ સંબંધી બધી વસ્તુ ઠાકોરજીને પ્રિય છે, તેવી જ રીતે શ્રી વલ્લભના આશ્રિત જનો, એટલે કે જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો છે, એવા જનો પણ શ્રીજીને અતિ પ્યારા છે. તો આપણે પ્રભુને પ્યારા બનવું છે તો મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી લો. તેથી શ્રી સર્વોત્તમજીમાં અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ, આવું નામ આપનું નામ બિરાજે છે. આ નામનો ભાવાર્થ એવો છે કે શ્રી વલ્લભે જે જીવનો અંગીકાર કરેલો છે તે દૈવી જીવો શ્રીજીને અતિ વાલા છે. અહીં એમ પ્રશ્ન થાય કે આવો જન શ્રીજીને અતિ વાલો છે, તેનું શું કારણ? શ્રી વલ્લભ તાપ ભાવાત્મક સ્વરૂપ છે, અને જેનો આપે અંગીકાર કર્યો છે તેનામાં પણ આપનું તાપ ભાવાત્મક સ્વરૂપ બિરાજે છે. આ તાપ ભાવાત્મક સ્વરૂપ અતૃપ્ત સ્વભાવ વાળું છે. તેથી આ ભક્ત પ્રભુને અનેક પ્રકારે સુખ આપે છે, છતાં તેનામાં અતૃપ્તતા રહે છે. એટલે કે આ ભક્તને એમ થાય છે કે મારાથી પ્રભુને સુખ આપી શકાતું નથી. આવા અતૃપ્ત ભાવમાંથી નિરવધિ આનંદ સમુદ્ર ભક્તમાં પ્રગટ થાય છે, અને આવા નિરવધિ આનંદના સમુદ્રથી ભક્ત પ્રભુને સુખ આપે છે. તેથી શ્રી વલ્લભનો અંગીકૃત જન શ્રીજીને અતિ વાલો છે. અષ્ટાક્ષરનો મહિમા પણ દર્શાવ્યો છે, અને કહે છે કે શ્રી વલ્લભ મહાસિંધુ સમાન દાસ સુમ્રત હોત સબકો અભય પદ કો દાન, કૃપાજન ભરપૂર રહે જહાં ઉઠત ભાવ તરંગ. સારનો સાર શ્રી વલ્લભ નામ. અને મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરવાથી અનાયાસે ફળ પ્રાપ્તિ થાય છે. જો મહાપ્રભુ દ્રઢ આશ્રય શુભ કૃતિ કશી ન અન્ય, તે સહુ ફળ વણ શ્રમે શ્રી હરિ માને ધન્ય. જેને શ્રી મહાપ્રભુજી તણો સૌ વાતે વિશ્વાસ, તેને કદી ન સોચવું સહેજે સૌ ફળ પાસ. એટલે મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કર્યો છે તો કંઈ પણ અઘરું નથી, દુર્લભ નથી. અહીં કહે છે કે વ્રજ સંબંધી સહુ વસ્તુ કૃષ્ણ રાધિકા રાણી, શ્રી વલ્લભના નામમાં સહુ આવ્યું વરવાણી. એટલે શ્રી વલ્લભ બોલ્યા કરો. શ્રી વલ્લભ નામ ભલો સબન તે શ્રી વલ્લભ નામ ભલો. એટલે આપણે આ આશરો એક દ્રઢ એક શ્રી વલ્લભાધીશનો તે જરૂરથી લઈશું.
હવે આપણે ફક્ત પ્રમાણમાં નથી જવું, પ્રમેયરૂપ ઠાકોરજીને પ્રાપ્ત કરવા છે. એટલે આપણે મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો છે. એટલે હવે સૌપ્રથમ એ જ લઈશું. વાલા વૈષ્ણવો, શ્રીનાથજી ચરિત્રામૃતના વચનામૃત આપણે બધા સાંભળીએ છીએ. વલ્લભકુલના બાળકોને પણ ઘણા બધા વચનામૃત છે. એટલે હવે જે નથી તે પહેલા લઈશું અને પ્રમેયરૂપ ઠાકોરજીને પ્રાપ્ત કરવા છે એ માટેની તાલાવેલી આપણામાં જાગવી જોઈએ. બસ એ સુલગન આપણામાં રહેવી જોઈએ. તો ચાલો હવે સૌપ્રથમ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપને એમ થતું હશે કે રિપીટ થાય છે, પરંતુ આ ખૂબ જરૂરી છે. કારણ કે ઘણા એવા વૈષ્ણવો છે કે જેમને સેવાનો મનોરથ છે પરંતુ થતું નથી. એટલે જરૂરી હોય, કોઈને આ રીતનું મનમાં વ્યથા રહેતી હોય તો એમને આ ઉપયોગમાં આવશે. અને હું તો મારા માટે જ કરું છું કે આ બધા પાઠો કરીએ કે મનમાં તાલાવેલી રહે પ્રભુને મેળવવાની. શ્રી સર્વોત્તમ સ્તોત્રમ. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુતમ સાકૃતે સ્તૌમિ. પ્રકૃતિના લૌકિક ગુણોથી પર અને અલૌકિક એવા આનંદ વગેરે અખિલ ગુણોથી ભરપૂર એવા પ્રકારે વેદોમાં જેનું પ્રતિપાદન કર્યું છે તેવા દિવ્ય અને શુદ્ધ આકારવાળા શ્રી પુરુષોત્તમની હું સ્તુતિ કરું છું. કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. કલિનો મોહ, અજ્ઞાન વગેરે અંધકારથી બુદ્ધિ ઘેરાયેલ હોવાથી આ દિવ્ય સ્વરૂપનો મહિમા પૃથ્વીમાં હાલ વિદ્વાનોને પણ ન સમજાય તેવો બન્યો છે. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. શ્રી હરિએ દયાથી પોતાનો મહિમા વાણી દ્વારા સ્પષ્ટ સમજાવવાના હેતુથી પોતાના મુખારવિંદરૂપ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને પ્રકટ કર્યું. તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્યખિલાઘરુત. તે શ્રી મહાપ્રભુજીનું કહેલું પણ ન સમજાય તેવું જે કઠિન છે તે સુબોધ બને તે હેતુથી સમગ્ર પાપોને નિવારનારા શ્રી મહાપ્રભુજીના 108 નામો કહીશ. ઋષિરગ્નિ કુમારસ્તો નામ્નામ છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિકઃ પ્રભુ. આ 108 નામ મંત્રોના દ્રષ્ટા ઋષિ શ્રી અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે. આ નામ મંત્રોનો છંદ અનુષ્ટુપ છે. શ્રી કૃષ્ણના મુખારવિંદરૂપ શ્રી મહાપ્રભુજી નામ મંત્રના દેવ છે. દયાળુ પ્રભુ આ નામ મંત્રોનું બીજ છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાદરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. શ્રી સર્વોત્તમ સ્તોત્રનો ઉપયોગ ભગવત સેવામાં આડે આવતા પ્રતિબંધોનું નિવારણ કરવા માટે છે. આ સ્તોત્ર પાઠથી શ્રી કૃષ્ણચંદ્રના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ છે, એમાં સંશય નથી. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણસ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માર્તાર્તિનાશન. આનંદ સ્વરૂપ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદ, કૃપાના સાગર, દેવી જીવોના ઉદ્ધાર કરવામાં પુષ્કળ શ્રમ લેનાર, સ્મરણ માત્રથી ભક્તોની આરતીનું નિવારણ કરનાર, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. શ્રીમદ ભાગવત ગૂઢ અર્થને સમજાવવા સદા તત્પર, સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરનાર અદ્વિતીય આચાર્ય, સાકાર બ્રહ્મવાદ્યના મુખ્ય સ્થાપક, વેદોના પારંગત, માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત, ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સ્ત્રી શુદ્રાદ્રુતે ક્ષમઃ. માયાવાદને દૂર કરનાર, સર્વવાદીઓને નિરાશ કરનાર, ભક્તિ માર્ગરૂપ કમળને ખીલવનાર સૂર્ય, સ્ત્રી શુદ્ર વગેરેનો ઉદ્ધાર કરવા સમર્થ, અંગીકૃત્યૈવ ગોપીશ
વલ્લભીકૃત માનવઃ અંગીકૃતૌ સમર્યાદો મહાકારુણિકો વિભુઃ. અંગીકાર કરીને જ મનુષ્યોને શ્રી ગોપીચંદ વલ્લભ શ્રી કૃષ્ણના પ્રિય બનાવનારા, અંગીકાર કરવામાં મર્યાદા વાળા, પુષ્કળ દયાળુ, સર્વ કરવા સમર્થ, અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન, પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષઃ. દુર્લભ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું દાન આપવામાં કુશળ, અત્યંત ઉદાર ચરિત્ર વાળા, પ્રાકૃત મનુષ્ય જેવા આચરણને બહાને આસુરજનોને મોહ કરનારા, વૈશ્વાનરો વલ્લભાખ્ય સદ્રૂપો હિતકૃત સતામ, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન્નિખિલેષ્ટદઃ. શ્રી અગ્નિ સ્વરૂપ શ્રીમદ વલ્લભ નામ વાળા, શ્રેષ્ઠ સ્વરૂપ વાળા, સત્ય સ્વરૂપ વાળા, સંતોનો હિત કરનારા, જન સમાજને શિક્ષણ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરનારા, સમસ્ત પ્રકારના ઈષ્ટ દેવ આપનારા, સર્વ લક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ, સ્વાનંદ તુંદિલ પદ્મ દલાયત વિલોચન. સર્વ લક્ષણોથી યુક્ત તે શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન આપનારા, અજ્ઞાનને દૂર કરનાર, શ્રી કૃષ્ણ સ્વરૂપના આનંદથી પરિપુષ્ટ, કમળના પત્ર જેવા વિશાળ નેત્રવાળા, કૃપાદ્ર કૃષ્ટિ સંદ્રષ્ટ, દાસ દાસી પ્રિયપતિ, રોષ દૃક્પાત સંપ્લુષ્ટ, ભક્ત દ્વિભક્ત સેવિત. દયામય દ્રષ્ટિની અમૃત વર્ષાથી પ્રસન્ન થયેલા, દાસજન અને દાસીજનોના પ્રિય થયેલા તેવા સ્વશરણાગતોના પતિ, રોષવાળી દ્રષ્ટિથી ભક્તોના દ્વેષ કરનાર, શત્રુઓને ભસ્મ કરનાર, ભક્તજનોથી સેવાતા, સુખ સેવ્યો દુરારાત્યો દુર્લભાંગ્રી સરોરુહ, ઉગ્ર પ્રતાપો વાક્સીધો પૂરિતાશેષ સેવક. સુખથી સેવાતા, કષ્ટથી પણ સેવાતા દુર્લભ, અત્યંત દુર્લભ ચરણ કમળ વાળા, પુષ્કળ પ્રતાપશાળી, વચનામૃતથી ભક્તજનને અંદર અને બહારથી તરબોળ કરી દેતા, શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથનાક્ષમઃ, તત્સારભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. શ્રીમદ ભાગવત રૂપ અમૃત સમુદ્રનું મંથન કરવામાં સમર્થ, શ્રીમદ ભાગવતને સારરૂપ એવા રાસ સ્ત્રીઓના ભાવથી ભરેલા સ્વરૂપ વાળા, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમોક્તિદઃ, રાસલીલેક તાત્પર્ય કૃપયે તત્કથા પ્રદઃ. સાનિધ્ય માત્રથી ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનાર, વિશેષ મુક્તિને આપનારા, રાસલીલામાં તાત્પર્ય વાળા, કૃપા કરીને રાસલીલા સંબંધની કથાનું શ્રી સુબોધિનીજી દ્વારા દાન કરનારા, વિરહાનો ભવેકાર્થ સર્વ ત્યાગોપદેશક, ભક્ત્યાચાર ઉપદેષ્ટા ચ કર્મ માર્ગ પ્રવર્તક. વિરહનો અનુભવ કરાવવા માટે જ સર્વ ત્યાગનો ઉપદેશ કરનાર, ભક્તિ માર્ગના આચારનો ઉપદેશ કરનારા, કર્મ માર્ગમાં પ્રવર્તક, યાગદૌ ભક્તિ માર્ગેક સાધનત્વોપદેશક, પૂર્ણાનંદ પૂર્ણકામો વાક્પતિર્વિબુધેશ્વર. યાગાદી કર્મ માર્ગમાં એક જ ભક્તિ માર્ગનો સાધન રૂપે ઉપદેશ કરનારા, આનંદથી પરિપૂર્ણ, પૂર્ણકામ, વાચસ્પતિ, ભક્ત વિદ્વાનોના ફલદાતા, કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ભક્ત પરાયણ, ભક્ત્યાચાર ઉપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામના વક્તા, ભક્તોના આશ્રય સ્વરૂપ, ભક્તિ અને આચારોના ઉપદેશ માટે અનેક વાક્યોનું નિરૂપણ કરનાર, સ્વાર્થોચિત અખિલ પ્રાણ પ્રિયસ્તાદૃશ વેષ્ટિતઃ, સ્વદાસાર્થ કૃતાશેષ સાધન સર્વશક્તિદ્રુપ. ભગવાનને સર્વ સમર્પણ કરનારા, ભક્તોને પ્રાણ સમાન પ્રિય બનાવનાર, તાદ્રશી ભગવદીય જનોથી વીંટળાયેલા, પોતાના સેવકો માટે સમસ્ત સાધનોને કરનાર, સર્વ પ્રકારની શક્તિ ધારણ કરનાર, ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃતપિતા, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમોહાત્મ્ય સ્મયાપહ.
પૃથ્વીમાં ભક્તિનો પ્રચાર કરવા માટે પોતાના વંશને ચલાવનાર, પિતાના વંશમાં પોતાના અશેષ મહાત્મ્યને સ્થાપન કરનારા, ગર્વને હરનારા, પતિવ્રતા પતિઃ પારલૌકિકેક દાનકૃત નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયઃ. પતિવ્રતાના પતિદેવ, પરલોકનો અને આ લોકનો ફળનો દાન કરનારા, અતિશય ગુહ્ય હૃદયવાળા, અનન્ય ભક્તોને પોતાના હૃદયની વાતને જણાવનારા, ઉપાસનાદિ માર્ગાદિ મુક્ત મોહ નિવારકઃ ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. ઉપાસના વગેરે માર્ગોમાં અત્યંત આસક્તિ ધરાવનારા, મોહને નિવારનારા, ભક્તિ માર્ગમાં સર્વ માર્ગ કરતા કંઈક વિશિષ્ટ પ્રકાર જ છે એવો અનુભવ કરાવનાર, પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિદ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતઃ. સ્વતંત્ર એવા શરણાગતિના માર્ગનો ઉપદેશ કરનારા, શ્રી કૃષ્ણચંદ્રના હૃદયને જાણનારા, નિકુંજમાં રહેલા ભગવાનની લીલાના રસથી પ્રત્યેક ક્ષણે ભરપૂર, તત્કથાક્ષિપ્ત ચિત્તસ્ત વિસ્મૃતાન્યો વ્રજ પ્રિય વ્રજ સ્થિતિઃ પુષ્ટિ લીલા કરતારઃ પ્રિય. ભગવત કથાથી ભક્તોના ચિત્તને નિત્ય ભગવાનમાં વાળનારા, ભગવત કથાના તાદાત્મ્યથી સર્વ વસ્તુને વિસરનારા, વ્રજ જેમને પ્રિય છે તેવા, પ્રિય એવા વ્રજમાં બિરાજતા, અનુગ્રહ લીલાના કરનારા, એકાંત પ્રિય. ભક્તેચ્છા પૂરકઃ સર્વાજ્ઞાત લીલોતિ મોહનઃ સર્વાસક્તો ભક્ત માત્રા સક્તઃ પતિત પાવનઃ. ભક્તોની ઈચ્છા તથા આરતીને પૂર્ણ કરનારા, જેમની લીલાઓ સર્વથી સમજી ન શકાય તેવા, અત્યંત મનોહર, સર્વમાં આસક્તિ વિનાના, પુષ્ટિ માર્ગીય સર્વ ભક્તોમાં આસક્ત, પતિતને પણ પવિત્ર કરનારા, સ્વયશોગાન સંદ્રષ્ટ હૃદયાંભોજ વિષ્ટરઃ યશઃ પીયુષલહરી પ્લાવિતાન્ય રસઃ પરઃ. પોતાના યશનું ગાન કરી પ્રસન્ન થયેલા ભક્તના હૃદય કમલને આસન બનાવી તે પર બિરાજનારા, યશોગાન રૂપ અમૃતની લહેરીઓ દ્વારા અન્ય રસોને ડુબાડી દેનાર પરમ શ્રેષ્ઠ, લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિતઃ. લીલાઓ રૂપ અમૃત રસના પ્રવાહથી અખિલ શરીરધારીઓને આર્દ્ર કરી દેનારા, શ્રી ગોવર્ધનમાં નિવાસ કરવાના ઉત્સાહવાળા, શ્રી ગોવર્ધન લીલાના પ્રેમથી ભરપૂર, યજ્ઞ ભોક્તા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદઃ સત્ય પ્રતિજ્ઞ શ્રી ગુણા તીતો નય વિશારદઃ. યજ્ઞનો ભોગ કરનાર, યજ્ઞ કરનારા, ચાર પુરુષાર્થના વિવેચક, સાચી પ્રતિજ્ઞા વાળા, ત્રણ ગુણોથી પર, પોતાના સિદ્ધાંતમાં શાસ્ત્રમાં અત્યંત નિપુણ, સ્વકીર્તિ વર્તનસ્તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શક માયાવાદાખ્ય તુલાગ્નિર બ્રહ્મવાદ નિરૂપક. પોતાના માર્ગના ગ્રંથો રચીને પોતાની કીર્તિ વધારનારા, તત્વજ્ઞાન વાળા, બ્રહ્મ સૂત્રો પર અણુભાષ્ય રચનારા, માયાવાદ રૂપી રૂમાં અગ્નિ સમાન બ્રહ્મવાદનું પ્રતિપાદન કરનારા, અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિતઃ સહજ અસ્મિતઃ ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્યમ સહજ સુંદરઃ. અખિલ અલૌકિક આભૂષણોથી શોભતા, સ્વાભાવિક હાસ્યવાળા, ત્રણેય લોકના આભૂષણ રૂપ, ભૂમિના ભાગ્ય રૂપ, સ્વાભાવિક રીતે સુંદર, અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જરજોધનઃ ઇત્યાનંદ નિધે પ્રોક્તમ નામ અષ્ટોત્તરમ શતમ. સમસ્ત ભક્તો જેમના ચરણ કમલના રજરૂપી ધનની નિત્ય પ્રાર્થના કરે છે, આ પ્રમાણે આનંદ નિધિ શ્રી મહાપ્રભુજીના 108 યથાર્થ સિદ્ધ નામ સ્પષ્ટતાથી કહ્યા છે. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યનુદિનં જનઃ સતતેકમનાઃ સિદ્ધિ મુક્તાં પ્રાપ્નોત્ય સંશયઃ. શ્રદ્ધા દ્વારા બુદ્ધિને શુદ્ધ કરી જે કોઈ સજ્જન પુરુષ
પ્રતિદિન આ સૂત્રનો પાઠ કરે છે તે આચાર્ય શ્રીમાં એકાગ્ર ચિત્તવાળા બની આગળ કહેલી સિદ્ધિને નિસંદેહ મેળવે છે. તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ્ગતા અર્થતા અતઃ સર્વોત્તમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થિભિઃ. તે સિદ્ધિ ન મળે તો મુક્તિ પણ વ્યર્થ છે. તે સ્વમાર્ગીય ફળ કૃષ્ણાદરામૃતાસ્વાદ રૂપ મળતા તો મુક્તિનો અર્થ સરી ગયો છે. આથી શ્રી કૃષ્ણના રસની ઈચ્છાવાળા હોય સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો. ઇતિ શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમ સંપૂર્ણ. શ્રીમદ અગ્નિકુમાર શ્રી વિઠ્ઠલેશ્વરે શ્રી ગુસાઈજીએ સ્વ અનુભવે કહેલું શ્રી સર્વોત્તમ સ્તોત્ર અહીં વિધમે છે. હવે શ્રી યમનાષ્ટકમ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટામ તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિમ. સમસ્ત સિદ્ધિઓ આપવા વાળા મૂળ નામના દૈત્યના શત્રુ ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર ચરણ કમલના સ્પર્શથી અધિક પ્રકાશમાન તથા પ્રફુલ્લિત થયેલી પદરેતી ધારણ કરવા વાળા કિનારા ઉપર છવાયેલા નવીન વનોમાં ઉત્પન્ન થયેલા મધુર સુગંધ વાળા પુષ્પોની મનોહર સુગંધથી મિશ્રિત જલવાળા સુર એટલે કે દૈત્ય ભાવ વાળા અને અસુર એટલે કે મન ભાવ વાળા. અહીંયા સુર એટલે દીન ભાવ વાળા છે, અહીં ભૂલ છે. ભક્તોથી ભાવપૂર્વક પૂજાયેલા અને શ્રી કૃષ્ણચંદ્રની શોભાને ધારણ કરવા વાળા પરમ દયાળુ પરમ કૃપાળુ શ્રી યમુના મહારાણીજીને હું શ્રી વલ્લભાચાર્યજી સહર્ષ નમસ્કાર કરું છું. આપણે પણ નમન કરીએ. કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસાત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. કલિંદ પર્વતના શિખર પર અતિ વેગથી પડતા પ્રવાહને કારણે ઉજ્જવળ દેખાતા વિલાસપૂર્વકની મનમોહક ગતિ વડે શોભતા પર્વતની ઊંચી નીચી શિલાઓ ઉપર પ્રવાહ કરતા હોવાથી જાણે અત્યંત સુંદર ઝૂલામાં બિરાજમાન થઈને હર્ષોલ્લાસથી ઝૂલતા દેખાતા વેણની ગતિના ધ્વનિમાં નિજ આનંદ લેતા શ્રી મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારનારા કમળના બંધુ શ્રી સૂર્યદેવના પુત્રી શ્રી યમુના મહારાણીજી આપનો જય હો, જય હો. ભુવં ભુવન પાવની મધિગતા મને કસ્વને પ્રિયાભીરિવ સેવિતામ શુકમયુર હંસાદિભિ તરંગા ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. સમસ્ત ભૂમંડળને પવિત્ર કરનાર હે શ્રી યમુના મહારાણીજી પૃથ્વી પર પધારતા જેમ સર્વે પ્રિય સખીઓ આપની સેવા કરે છે તેમ પોપટ, મોર, હંસ વગેરે પક્ષીઓ પણ મધુર સ્વરોના ગુંજનથી આપનું સ્વાગત કરે છે. હે માતા યમુનાજી આપની તરંગો રૂપે લહેરો રૂપી ભુજાઓ સુવર્ણ સમાન રજથી અને ચમકદાર મોતી સમાન જલકણોથી જડેલા કંકણોથી શોભી રહી છે. આપના બંને બાજુના વિશાળ તટો નિતમ રૂપે શોભી રહ્યા છે. એવા શ્રી કૃષ્ણચંદ્રના ચતુર્થ પ્રિયા પટરાણી શ્રી યમુના મહારાણીજીને નમન હો. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવ સુતે ગનાગન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. શ્રી યમુના મહારાણીજી
આપ અનંત ગુણોથી સુશોભિત અને પ્રકાશમાન છો. તેથી શિવ, બ્રહ્મા વગેરે દેવો અંતઃકરણ પૂર્વક આપની સ્તુતિ કરે છે. ઘાટા મેઘના સમૂહ જેવી કાંતિવાળા શ્રી યમુનાજી, આપ ધ્રુવ અને પરાશર જેવા ભક્તોને ઈચ્છિત વસ્તુનું સહર્ષ દાન કરનારા, શ્રી મથુરાજી જેવા વિશુદ્ધ અને પવિત્ર તીર્થો જેમના કિનારા ઉપર શોભી રહ્યા છે, એવા સર્વ ગોપ ગોપીઓથી વીંટળાયેલા કૃપા સાગર શ્રી કૃષ્ણના આશ્રયમાં રહેલા હે સકલ સિદ્ધિદાત્રી શ્રી યમુના મહારાણીજી, મારા મનને સુખ શાંતિ પ્રાપ્ત કરાવો. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા તયા સદૃશતામિયાત કમલજા સપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. હે પ્રેમાળ માતા શ્રી યમુના મહારાણીજી, આપના શુભ સમાગમને લીધે શ્રી હરિના ચરણ કમલથી પ્રકટ થયેલા શ્રી ગંગાજી પણ મૂળ દૈત્યના શત્રુ શ્રી મુરારી ભગવાનના પ્રિય બન્યા, તેમજ સદા સેવા કરવાને તત્પર એવા પોતાના ભક્તોને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા થયા. હે સૂર્યના પુત્રી અને હે યમરાજ ધર્મરાજના ભગિની, ત્રિલોકમાં આપની બરોબરી બીજું કોણ કરી શકે? જો કદાચ કોઈ કરી શકે તો તે સમાન સૌભાગ્યવાળા શ્રી લક્ષ્મી દેવી છે. આપ શ્રી હરિના પ્રિય અને ભક્ત દોષોના નાશ કરવા વાળા છો. આપ મારા મનમાં નિરંતર નિવાસ કરો. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતો યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દોષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા. હે પ્રાતઃ સ્મરણીય શ્રી યમુના મહારાણીજી, આપને નમસ્કારો. હે પ્રાતઃ સ્મરણીય શ્રી યમુના મહારાણીજી, આપને નમસ્કાર હો. આપ અદ્વિતીય છો. આપનું ચરિત્ર અદ્ભુત છે. આપના પવિત્ર જલનું પાન કરનાર ભક્તને યમયાતના ભોગવવી પડતી નથી, કારણ કે આપ શ્રી યમદેવ રાજા ધર્મરાજાના નાના બેન છો. પોતાની નાની બેનના પુત્ર દુષ્ટ હોય ને તો પણ ભાઈ યમરાજ પોતાના ભાણેજોને અસહ્ય યાતના કે પીડા શી રીતે આપે? આપની સેવાથી જેવી રીતે શ્રી ગોપીજનો શ્રી પ્રભુને પ્રિય થાય છે, તેવી જ રીતે આપની સેવા દ્વારા ભક્તો પણ ભગવત પ્રિય બની જાય છે. મમાસ્તુ તવ સન્નિધો તનુ નવ ત્વમે તાવતા ન દુર્લભ તમારતે મુરરીપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પોષ્ટે સ્થિતે. શ્રી મુકુંદ એટલે કે મુક્તિ દેવા વાળા શ્રી કૃષ્ણને વાલા તેવા હે શ્રી યમુના મહારાણીજી, આપના સાનિધ્યથી ભગવત સેવામાં લીલામાં ઉપયોગી થાય તેવો અલૌકિક દેહ પ્રાપ્ત થાવ. તેનાથી શ્રી મુરારી શ્રી કૃષ્ણમાં દ્રઢ પ્રીતિ થશે. હે માતા, જે બાળક એટલે કે ભક્ત આપની સહર્ષ ઉમંગથી સ્તુતિ ભક્તિ કરે છે તે આપના લાડ પામે છે. હે શ્રી યમુના મહારાણીજી, સર્વ પાપોનો તત્કાળ ક્ષય કરનારા હે શ્રી યમુનાજી, કેવળ આપના સમાગમથી જ શ્રી ગંગાજી જગતમાં અક્ષય કીર્તિને પામ્યા છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવજીઓ પણ આપના સમાગમ વાળા શ્રી ગંગાજીની સ્તુતિને યથાર્થ માને છે. સ્તુતિમ તવ કરોતિ કહ કમલજા સપત્ની પ્રિયે હરેરદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત ઇયં તવ કથાદિકા સકલ ગોપિકા સંગમ સ્મરશમ જલાણુભે સકદ ગાત્ર જન સંગમ. શ્રી લક્ષ્મીજી સમાન સૌભાગ્ય વાળા હે શ્રી યમુના મહારાણીજી, આપના સંપૂર્ણ મહાત્મ્યનું વર્ણન કરવા કે સ્તુતિગાન કરવા
કોઈ જ સમર્થ નથી, કારણ શ્રી હરિની સેવા કરીને પછી શ્રી લક્ષ્મીજીની સેવા કરનારને શ્રી લક્ષ્મીજી તરફથી મોક્ષ પર્યંતના સુખનું વરદાન મળે છે. પરંતુ આપની મહત્તા અને મહાત્મ્ય સર્વથી અધિક શ્રેષ્ઠ છે, કારણ કે આપની સેવાથી ભક્તોને પ્રભુ અંગથી ઉત્પન્ન થયેલા સર્વ ગોપીજનોના સમાગમથી થયેલા રાસલીલાની ક્રીડાના શ્રમના જલકણો પ્રભુના પ્રસ્વેદ બિંદુ સાથે સમાગમ થાય છે અને તેથી ભક્તોને લીલા પ્રાપ્તિનો અનુભવ થાય છે. તવાષ્ટકમિદં મુદા પઠતિ શૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વે મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતોષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. હે સૂર્યદેવના પરમ વંદનીય દુહિતા, આપનો આ અષ્ટકનો એટલે કે સ્તોત્રનો જે કોઈ નિરંતર પ્રસન્નતાપૂર્વક પાઠ કરે તેના બધા પાપો નષ્ટ થાય છે અને તેને શ્રી મુકુંદ ભગવાનમાં નિશ્ચય પ્રીતિ થાય છે. તે પ્રીતિ દ્વારા સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને મૂળના શત્રુ ભગવાન શ્રી કૃષ્ણ સંતુષ્ટ એટલે કે પ્રસન્ન થાય છે. સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. સ્વભાવ ભગવત ધર્મનું આચરણ કરવા અનુકૂળ બને છે અને શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીને પ્રિય એવા શ્રીમદ વલ્લભાચાર્યજી આ કહે છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિત શ્રી યમનાષ્ટકમ સંપૂર્ણ. આ પ્રમાણે શ્રીમદ વલ્લભાચાર્યજીએ રચેલું શ્રી યમનાષ્ટક સ્તોત્ર અહીં સંપૂર્ણ થાય છે, અહીં વિરમે છે. હવે છે શ્રી કૃષ્ણાશ્રય. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલો ચ ખલ ધર્મિણી પાશન પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપેક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. ખલ ધર્મવાળા કલયુગમાં કલ્યાણકારક સર્વ માર્ગો નષ્ટ થઈ ગયા છે. લોકો પાખંડ એટલે કે પાખંડ પ્રચુર છે ત્યારે શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે. સર્વ દેશો મ્લેચ્છો એટલે કે મલિન ઈચ્છા વાળા લોકોથી ભરાયેલા છે તેમજ કેવળ પાપીના નિવાસ બની ગયા છે. સજ્જનોને થતી પીડા જોઈ લોકો અધીરા થઈ રહ્યા છે. આ દશામાં શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટૈરેવાવૃતેષ્વિહ તિરોહિતાદિ દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. આ લોકમાં ગંગાજી વગેરે ઉત્તમ તીર્થો દુષ્ટોથી ચારે બાજુ ઘેરાયેલા છે. તેમનું આદિદેવિક સ્વરૂપ અંતર્ધ્યાન થયેલું છે. તે સ્થિતિમાં શ્રી કૃષ્ણ મારો આશ્રય છે. અહંકાર વિમૂઢેષુ સસ્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. સત્પુરુષો અભિમાનથી મૂઢ બનતા જાય છે, પાપ અને પાપીઓને અનુસરનારા થઈ રહ્યા છે. ધન લાભ અને પૂજાના ઉદ્દેશ યત્ન કરી રહ્યા છે, એમના ઉદ્દેશે યત્ન કરી રહ્યા છે. આ અવસ્થામાં શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષુ વ્રત યોગીષુ તિરોહિતાર્થ દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. મંત્રો રહસ્ય જ્ઞાનના અભાવે નષ્ટ પ્રાયઃ થયેલ હોવાથી તેમજ વ્રત અને નિયમપૂર્વક ભણાતા ન હોવાથી વળી મંત્રોના અર્થ તથા દેવતાઓ તિરોહિત થયેલા હોવાથી શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. નાનાવાદ વિનષ્ટેષુ સર્વ કર્મામૃતાદિષુ પાષંડૈક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. સર્વ કર્મો વ્રતો વગેરે વિવિધ પ્રકારના વાદ વિવાદથી નાશ પામ્યા છે. કેવળ પાખંડ માટે જ પ્રયત્ન થાય છે. આથી શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. અજામિલાદિ દોષાણામ નાશકો નો ભવે સ્થિત જ્ઞાપિતાખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. અજામિલ વગેરેના દોષોના નાશક તરીકે અનુભવમાં આવેલા તેમજ પોતાના મહાત્મ્યને જણાવનારા શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ.
સર્વ દેવતાઓ પ્રકૃતિના કાર્ય રૂપે છે. અક્ષર બ્રહ્મ તો ગણી શકાય એવા આનંદ વાળું છે, જ્યારે શ્રી કૃષ્ણ પૂર્ણાનંદ રૂપ છે. માટે શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. વિવેક ધૈર્ય ભક્તિ વગેરે વિનાના તથા વિશેષ કરીને પાપમાં આસક્તિવાળ સાધનહીન દીન એવા મારો શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. સર્વ સામર્થ્ય સહિત સર્વત્રેવાર્થ કિલાટકૃત શરણસ્થ સમુદ્ધાર કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ. સર્વ પ્રકારના સામર્થ્ય વાળા, સર્વ બાબતમાં સર્વ મનોરથોને પૂર્ણ કરનારા, શરણે રહેલા જીવનો ઉદ્ધાર કરનારા શ્રી કૃષ્ણને હું વિનંતી કરું છું. કૃષ્ણાશ્રયમિદં સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. આ કૃષ્ણાશ્રય નામના સ્તોત્ર ગ્રંથનો જે કોઈ શ્રી કૃષ્ણ ભગવાનની કે ભક્તની સમીપમાં પાઠ કરે છે તેનો શ્રી કૃષ્ણ પોતે આશ્રય થાય એમ શ્રીમદ વલ્લભ વદે છે, કહે છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્રમ. હવે છે શ્રી ગિરિરાજ ધૈર્યાષ્ટક. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મામા પ્રભુ શ્રી ગિરિરાજધારી. નિજ ભક્તોની ઈચ્છાને અનુસરતા ચરિત્રો કરનારા, બાળ લીલામાં દૂધ વગેરેની ચોરી કરીને સ્વયશનો વિસ્તાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ આપનારા શ્રી ગિરિરાજધારી શ્રી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. અજ્ઞાનરૂપ અંધકારને હરનારા શ્રી પ્રભુ. વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગે ગૃહાગાર તમોપહારી ક્રીડા રસાવેશ તમોભિસારી મામા પ્રભુ શ્રી ગિરિરાજધારી. વ્રજની સ્ત્રીઓના ટોળામાં સદા ફરનારા, શ્રી અંગના તેજ વડે ઘરના આંગણાના અંધકારને દૂર કરનાર, રાસ ક્રીડાના રસના આવેશથી અજ્ઞાનને હરનારા શ્રી ગિરધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. વેણુનાદ અને નૃત્ય કરનાર શ્રી પ્રભુ. વેણુ સ્વનાનંદિત પન્નગારી રસાતલા નૃત્ય પદ પ્રચારી ક્રીડન વયસ્યા કૃતિ દૈત્ય મારી મામા પ્રભુ શ્રી ગિરિરાજધારી. વેણુનાથથી મોરોને આનંદ પમાડનાર, રસાતલ સુધી નૃત્ય પદનો પ્રચાર કરનાર, રમત માત્રમાં વત્સાસુર દૈત્યને મારનાર શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. સદા ઉદાર અને કંદ ફલોભારી શ્રી પ્રભુ. પુલિંદ દારાહિત શંપરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારી મામા પ્રભુ શ્રી ગિરિરાજધારી. પુલિંદીઓના હિત માટે શંબર નામના દૈત્યને મારનાર, લક્ષ્મીજી ઉપર સદા પરમ દયા કરનારા, ગોવર્ધન પર્વતમાં કંદ ફળોનું ભોજન કરનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. શ્રી યમુનાજી અને શ્રી વૃંદાવનમાં ફરતા શ્રી પ્રભુ. કલિંદ જાકુલ દુકુલ હારી કુમારી કાકા મકલા વિતારી વૃંદાવને ગોધન વૃંદચારી મામા પ્રભુ શ્રી ગિરિરાજધારી. શ્રી યમુનાજીના કિનારે કુમારિકાઓના ચિરનો હરણ કરનાર, કામ કર્યા પૂર્વક તેમને સર્વ મનોરથોનું દાન કરનાર, વૃંદાવનમાં ગાયોના યુથને ચરાવનાર શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. ઇન્દ્રનો ગર્વ ઉતારનાર શ્રી પ્રભુ. વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિ
અધિક ગર્વહારી વૃંદાવને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. શ્રી નંદરાયજીનું સર્વથી અધિક કલ્યાણ કરનાર, ઇન્દ્રના પરમ ગર્વને ઉતારનાર અને વૃંદાવનમાં કંદમૂળ અને ફળો આરોગનાર શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. રાસ ક્રીડાના રસમાં વિહાર કરનારા શ્રી પ્રભુ મન કલાનાથ તમો વિદારી વંશી રવાકારી તત કુમારી રાસોત્સવોદ્વેલ રસાર્થી સારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મનમાં રહેલા અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનાર, ચંદ્ર જેવા બંસીના નાદથી વ્રજકુમારિકાઓને બોલાવનારા, રાસ મહોત્સવમાં ઉછળી રહેલા રસના સાગરમાં વિહાર કરતા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. સરખી ચાલે ચાલનારા અને દિવ્ય ફૂલોના હારવાળા શ્રી પ્રભુ મત્ત દ્વિપોદામગતાનુકારી લુંઠત પ્રસૂના પ્રપદેનહારી રામો રસ સ્પર્શ કરા પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ઉન્મત્ત હાથી જેવી ચાલવાળા, નીચે સુધી ઝૂકી રહેલ ફૂલના દિવ્ય હારવાળા, લક્ષ્મીજીના વક્ષસ્થળ ઉપર સ્પર્શ કરવા માટે હાથ લંબાવી રહેલ શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી ગિરિરાજધારી અષ્ટકમ સંપૂર્ણ. આ રીતે શ્રી વલ્લભાચાર્યજીએ રચેલું શ્રી ગિરિરાજધારી અષ્ટકમ અહીં વિરમે છે. શ્રી ગોકુલાષ્ટકમ. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ શ્રીમદ ગોકુલ મંડનમ શ્રીમદ ગોકુલ દ્રક્તારા શ્રીમદ ગોકુલ જીવનમ શ્રીમદ ગોકુલ માતેશ શ્રીમદ ગોકુલ પાલક શ્રીમદ ગોકુલ લીલાબ્ધિ શ્રીમદ ગોકુલ સંશ્રય શ્રીમદ ગોકુલ જીવાત્મા શ્રીમદ ગોકુલ માનસમ શ્રીમદ ગોકુલ દુઃખજ્ઞા શ્રીમદ ગોકુલ વીક્ષિત શ્રીમદ ગોકુલ સૌંદર્યમ શ્રીમદ ગોકુલ સત્ફલમ શ્રીમદ ગોકુલ ગોપ્રાણમ શ્રીમદ ગોકુલ કામદઃ શ્રીમદ ગોકુલ રાકેશ શ્રીમદ ગોકુલ તારક શ્રીમદ ગોકુલ પદ્માલી શ્રીમદ ગોકુલ સંસ્તુત શ્રીમદ ગોકુલ સંગીત શ્રીમદ ગોકુલ લાસ્યકૃત શ્રીમદ ગોકુલ ભાવાત્મા શ્રીમદ ગોકુલ પાલક શ્રીમદ ગોકુલ રુસ્થાનમ શ્રીમદ ગોકુલ સંવૃત શ્રીમદ ગોકુલ દ્રગપુષ્ટમ શ્રીમદ ગોકુલ સંવૃત શ્રીમદ ગોકુલ ગોપીશ શ્રીમદ ગોકુલ લાલિત શ્રીમદ ગોકુલ ભોગ્યશ્રી શ્રીમદ ગોકુલ સર્વકૃત. ઇમાની સતતમ શ્રી ગોકુલેશ નામાની વદને મમ વસંતુ સતતમ ચૈવ લીલાશ્ચ હૃદયે સદા. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતમ શ્રી ગોકુલાષ્ટકમ. વાલા વૈષ્ણવો, આ સ્તોત્ર ભાવ સહિત કદાચ બીજા પુસ્તકમાં હશે તો આપણે જરૂરથી પાછળ લઈશું. હવે છે ત્રિવિધ લીલા નામાવલી. ત્રિવિધ લીલા નામાવલી અથવા બાળ લીલા નામાની. નામાવલી પ્રવક્ષ્યામિ કેશવસ્યાતિ વલ્લભામ યસ્યાઃ સંકીર્તનાદ વિષ્ણુ પ્રાત્માનમ સંપ્રયચ્છતિ. શ્રી કૃષ્ણાય નમઃ. પરબ્રહ્મણ નરાકૃતયે નમઃ. પરબ્રહ્મણે નમઃ. યદુકુલ ચૂડામણયે નમઃ. વસુદેવ નંદનાય નમઃ. ભૂમિ ક્લેશ પારહારાય નમઃ. પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. કલિમલ સહતિ કલન યશ પુંજાય નમઃ. ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. ભક્તજન કલ્પ વૃક્ષાય નમઃ. દેવકી નંદનાય નમઃ. વસુદેવ દેવકી પુણ્ય પૂજ્ય ફલાય નમઃ. દેવકી મનઃ પ્રમોદ જનકાય નમઃ. બ્રહ્માદિ ભક્ત વાક પરિપાલકાય નમઃ.
શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ કાલિંદી વેગહર્ત્રે નમઃ યોગમાયાદી પતયે નમઃ ગોકુલ પતયે નમઃ ગોપીજન વલ્લભાય નમઃ ગોકુલોત્સવાય નમઃ અખિલાશા પૂરકાય નમઃ યશોદાયાઃ સ્તનંદયાય નમઃ નંદમનો મોદકાય નમઃ પૂતનાંતકાય નમઃ સુકૃતજ્ઞાય નમઃ પૂતના મોક્ષદાત્રે નમઃ ભક્ત મનોરોધકાય નમઃ ગોકુલ અભયદાન ચરિત્રાય નમઃ ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ શકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ તૃણાવર્ત વિમર્દકાય નમઃ ભક્તિ સ્વાશક્તિ જનકાય નમઃ યશોદા મોહનાશકાય નમઃ રામાનુજાય નમઃ કૃષ્ણાય નમઃ વાસુદેવાય નમઃ અનંત ગુણ ગંભીરાય નમઃ અદ્ભુત કર્મણે નમઃ ગોકુલ ચિંતામણયે નમઃ ગોપ ગોકુલ નંદનાય નમઃ ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ મહાનુભાવાય નમઃ અચિંત્ય ગુણ કર્મણે નમઃ નારાયણાય નમઃ વ્રજાંગણ રીંગણ જાનુ ચરણારવિંદાય નમઃ વ્રજ પંકાંગ લેપનાય નમઃ ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ વ્રજ હિરમણયે નમઃ ગોકુલ ધૂર્ત ચરિત્રાય નમઃ ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ નવનીત લવાહરાય નમઃ દધિ દુગ્ધ પ્રિયાય નમઃ ક્ષીર કણાવલીઢ મુખારવિંદાય નમઃ મૃષ્ણા ભક્ષણ ભીત યશોદા તાડન સંત્રાસન નયનાર વિંદાય નમઃ મૃષ્ણા ભક્ષણ ભીત યશોદા ન સંત્રાસ નયનાર વિંદાય નમઃ સર્વ વિમોહકાય નમઃ મહાત્મ્ય પ્રદર્શકાય નમઃ પરબ્રહ્મત્વ બોધકાય નમઃ સર્વજનીન મહાત્મ્યાય નમઃ દધિભાંડ બેત્રે નમઃ ચૌર્ય વિશંકિતે ક્ષણાય નમઃ ભક્તાદિનાય નમઃ દામોદરાય નમઃ યમલાર્જુન ભંજનાય નમઃ ભક્ત વાક્ય પરિપૂરકાય નમઃ ભક્તિદાત્રે નમઃ સર્વેશ્વરાય નમઃ સર્વાય નમઃ નંદ વિમોચિત બંધનાય નમઃ ઉપનંદ પ્રિયાય નમઃ માતુરુસંગગતાય નમઃ વૃંદાવન ક્રીડારતાય નમઃ વસ્વાટચરાય નમઃ વત્સાસુર હંત્રે નમઃ બક વિદારણાય નમઃ વૃંદાવન ચારિણે નમઃ ધેનુકાસુર ખંડનાય નમઃ ઉત્તાલતાલ વેત્રે નમઃ સર્વ પ્રાણી સુખ સંચાર કર્ત્રે નમઃ ગોકુલ સુખવાસાય નમઃ ગોરજ છુરિત કુંતલાય નમઃ વેણુવાદ વિશારદાય નમઃ વન કુસુમાવલી રચિતા કલ્પાય નમઃ અનુગગીયમાન યશ પુંજાય નમઃ ગોપી તાપહારકાય નમઃ ગોપી નયનાર વિદાર્ચિતાય નમઃ લૌકિક લીલા પ્રદર્શકાય નમઃ વિશ્વ વિમૂર્છિત ગોગોપાલ જીવન દ્રષ્ટયે નમઃ ભક્ત પરીક્ષકાય નમઃ કાલીય ફણી માણિક્ય રંજિત શ્રી પદાંબુજાય નમઃ નાગપત્ની સમર્ચિતાય નમઃ ભક્તાશ્રય જલસ્થલ વિશોધકાય નમઃ નાનાવિધ ક્રીડારતાય નમઃ પ્રલંબ ઘાતકાય નમઃ દાવાગ્નિ પતિત ગોકુલ રક્ષકાય નમઃ અગ્નિમુખાય નમઃ સર્વત્રો ક્રીડા વિલાસાય નમઃ ગોકુલ ચારુ વિચિત્ર ચરિત્રાય નમઃ ગોપિકા ધૈર્ય વિમોચક વેણુનાદાય નમઃ ગોપિકા નયન પાનૈક પાત્રાય નમઃ શ્રુતિરૂપ ગોપિકા વણિત નિખિલ ગુણાય નમઃ ગોપ કન્યા વ્રત ફલાય નમઃ જલ ક્રીડા સમાસક્ત ગોપી વસ્ત્રાપહારકાય નમઃ મુક્તોપસર્પકાય નમઃ વૃંદાવન બોધકાય નમઃ યજ્ઞ ભોક્ત્રે નમઃ યજ્ઞ ભાગ ભુજે નમઃ ધર્મ રક્ષકાય નમઃ યજ્ઞ પત્ની પ્રસાદકાય નમઃ સર્વ અજ્ઞાન નિવારકાય નમઃ ઇતિ બાલચરિત્રસ્ય નામ્ના અષ્ટોત્તરમ શતમ કૃષ્ણ ભક્તિ હૃદાનંદી કીર્તનાદ ભક્તિ બોધકમ પ્રૌઢ લીલા નામાન્યથ પ્રવક્ષ્યામિ યહિ સંતુષ્યતિ કેશવઃ વક્ષ્યામિ ભક્ત હૃદયે પરમાનંદદાયકઃ અદ્ભુત બાલકાય નમઃ અંબુજેક્ષણાય નમઃ ચતુર્ભુજાત ચક્રાસી ગદા શંખાદ્યુદાયુધાય નમઃ શ્રીવત્સ લક્ષ્મણે નમઃ કૌસ્તુભાભરણ ગ્રીવાય નમઃ પીતાંબર ધારિણે નમઃ નીલમેઘ શ્યામાય નમઃ
નાના કલ્પ વિરાજિતાય નમઃ આત્મવિસ્માપક માનુષ વેશ સૌંદર્ય નિદયે નમઃ રમાલાલિત પાદ પદ્માય નમઃ ભક્ત હિતોપદેશકાય નમઃ હરિમંત્ર દેવતા મૂલ બોધકાય નમઃ કૃતવેશ મોહિત દેવ પરીક્ષકાય નમઃ એકદેશ વૃષ્ટિવાયુ દેવતા ક્ષોભજનકાય નમઃ સર્વરૂપાય નમઃ વેદ માર્ગ રક્ષકાય નમઃ ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ ગોવર્ધનો ધરણ ધીરાય નમઃ સર્વજનીન મહાત્મ્ય બોધકાય નમઃ ભક્ત વિસ્માપકાય નમઃ મોહન પ્રબોધો ભય રક્ષાદભૂત ચરિત્રાય નમઃ લોક વેદોલ્લંઘન કર પ્રપન્ન ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ ઇન્દ્ર સુરભી પ્રસાદકાય નમઃ ગોવિંદાય નમઃ અત્યંત ભક્ત નિરોધકાય નમઃ વરુણાદિદેવ પ્રબોધકાય નમઃ વ્યાપી વૈકુંઠ પ્રદર્શકાય નમઃ વૈકુંઠ સ્થિત્યાદિક ભક્ત ગૃહ સ્થિતિ બોધકાય નમઃ મદન ગોપાલાય નમઃ અનાદિ બ્રહ્મચારિણે નમઃ કંદર્પ કોટી લાવણ્યાય નમઃ સર્વોપનિષદ તાત્પર્ય ગોચરાય નમઃ ગોપિકા રમણાય નમઃ સકલ યોગાધિપતયે નમઃ અલૌકિક પૂર્ણ કામજનકાય નમઃ આશા પૂરક સત્યાત્મ કામ દીપકાય નમઃ શ્રૃંગાર વિભાવાદિ યુક્તાય નમઃ સત્ય વાચે નમઃ કામોન્મુત ગોપાંગના મુક્તિદાત્રે નમઃ મુક્ત્યાધિક ફલ ગોપી મનમોહકાય નમઃ લોકવેદ સર્વધર્મ પરિત્યક્ત ગોપી સેવિત ચરણારવિંદાય નમઃ ભક્તિ પ્રતિબંધ નિવારકાય નમઃ અલબ્ધ રાસ ગોપી સદ્યો મુક્તિ પ્રદાયકાય નમઃ પરીક્ષિત ગોપવધુ સેવિત ચરણાય નમઃ નિજ જન સ્મ્યજ્વંસન સ્મિતાય નમઃ કાયિક તિરોભાવિત ગોપી પુંજાય નમઃ રાધા સહચરાય નમઃ વિરહ વ્યાપુલ ગોપાંગનાન્વેષિત માર્ગાય નમઃ જ્ઞાનતુલ્ય ભક્ત ભ્રાંતિ જનકાય નમઃ નિકટ સ્થિતિ બોધકાય નમઃ ગોપી વર્ણિત નિખિલ ગુણાય નમઃ ભક્ત શુદ્ધિ વિલંબનાય નમઃ દીન કૃપા પ્રકટિત રૂપાય નમઃ સર્વ મનોનયન નયન આલદકાય નમઃ ગોપિકા વાક્ય વિચારકાય નમઃ સર્વ ધર્મ નિર્ધારકાય નમઃ સર્વ રસાભિજ્ઞાય નમઃ રાસ મંડલ અનેક રૂપાય નમઃ ઉદીપ્ત કામરસ પૂરકાય નમઃ અતિક્રાંત મર્યાદાય નમઃ ભક્ત દૈન્ય નિવારકાય નમઃ યમુના કીર્તિ જનકાય નમઃ સુદર્શન મોચકાય નમઃ બલદેવાભીષ્ટદાત્રે નમઃ શંખચૂડ ઘાતકાય નમઃ ગોપી ક્લેશનાશક ગુણાર્ણવાય નમઃ સ્વસમાન ગુણાય નમઃ સર્વવશીકરણ દ્વાદશવિધ ચરિત્રાય નમઃ વૃષભાસુર વિદ્વંસિને નમઃ નારદાદિ બોધિતા ક્લિષ્ટ કર્મણે નમઃ દુષ્ટ દુર્બુદ્ધિ નાશ હેતવે નમઃ શિષ્ટ જ્ઞાન દીપકાય નમઃ કેશ્યાદિ મહાદુષ્ટ નિબર્હણાય નમઃ નારદાદિ વંદિત ચરણાય નમઃ વ્યોમાદિ દુષ્ટ પીડિત ગોપ ગોપી રક્ષકાય નમઃ સદભક્તિ હેતવે નમઃ અક્રૂરાદિ ભક્ત મનોરથ પરિપૂરકાય નમઃ નંદાદિ ગોપ મથુરા ગમનોત્સવ હેતવે નમઃ ભક્ત દુઃખ મૂલચ્છેદકાય નમઃ ગોપિકા મનઃ કાર્પણ્યશીલ હેતવે નમઃ ગોપિકા વિરહ નાશક વાક્ય પુંજાય નમઃ ભક્ત સંશય છેદકાય નમઃ વ્યાપી વૈકુંઠ વાસીને નમઃ અક્રૂરાદિ ભક્ત સ્તુતાનંત ગુણાય નમઃ સત્ય પ્રતિજ્ઞાય નમઃ સ્વગુણ પ્રતિબોધકાય નમઃ મથુરા દર્શનોત્સુકાય નમઃ સ્વાધાર વૈકુંઠ સ્થાપકાય નમઃ પૌર પુરંદ્રી પુણ્યજનકાય નમઃ રજકાદિ દુષ્ટ નાશકાય નમઃ વસ્ત્રાદ્યને કાકલ્પ ભૂષિત રૂપાય નમઃ વાયક સુદામા ભક્તાલંકૃતાય નમઃ અત્યુદારાય નમઃ કુબ્જાનુલેપાલંકૃતાય નમઃ કુબ્જાતિ ભક્ત સહજ દોષ દૂરીકરણાય નમઃ સ્વલીલોપૈક રૂપાભિવ્યંજકાય નમઃ મથુરા મહોત્સવાય નમઃ દૈત્ય ધર્મ નિવારકાય નમઃ ધનુર્ભંગ બોધિત કાલાય નમઃ અતિ સામર્થ્ય બોધિત ક્લિષ્ટ કર્મ ચરિત્રાય નમઃ મૃત્યુ ધર્મ બોધકાય નમઃ કુંવર્યાપીડ ઘાતકાય નમઃ ગજદંત વરાયુધાય નમઃ નિખિલ જન મનો નયન આલદકાય નમઃ
સર્વરસાવિર્ભાવકાય નમઃ નિખિલ કામિની પ્રેમાવલોકિતાય નમઃ ચાણુરાદિ મહામલ્લ દૈત્ય ગર્વ નિબર્હણાય નમઃ કંસ ઘાતકાય નમઃ વસુદેવ દેવકી દુઃખ નિવારકાય નમઃ યદુકુલ નલિની વિકાસકાય નમઃ કાલ દુઃખ નિવારકાય નમઃ પ્રદર્શિત સદાચારાય નમઃ સાંદીપની મૃતાપત્ય દાત્રે નમઃ નંદાદિ જ્ઞાન બોધકાય નમઃ યશોદા સ્નેહ રક્ષકાય નમઃ ગોપિકાદિ લૌકિક ભાવ દોષ દૂરીકરણાય નમઃ ઉદ્ધવાદિ મધ્યમ ભાવ બોધકાય નમઃ સ્વનિષ્ઠ મનોદોષ નાશકાય નમઃ કુબ્જાદિ મનોરથ પૂરકાય નમઃ અક્રૂરાદિ ભક્ત સન્માન હેતવે નમઃ ભક્ત હિત ચિંતકાય નમઃ પાંડવ સ્થાપકાય નમઃ કુંતી પ્રીતિ હેતવે નમઃ પ્રૌઢ લીલાવ બોધકાય નમઃ ભક્ત પક્ષ બોધકાય નમઃ ધૃતરાષ્ટ્ર જ્ઞાન બોધકાય નમઃ ઈચ્છાવાદ સ્થાપકાય નમઃ માયા પ્રવર્તકાય નમઃ સર્વાભિવંદિત ચરણાય નમઃ એવં શ્રી કૃષ્ણ નામાની પ્રૌઢ લીલાવ બોધને કીર્તિતાન્યતિ પુણ્યાની શતવિંશતિ રષ્ટ ચ અથ રાજલીલા નામાની અતઃ પરમ પ્રવક્ષ્યામિ રાજલીલામુપાશ્રિતઃ કૃતવાન્યાની કર્માણિ તાની નામાની મુક્તયે ક્ષાત્ર ધર્મ પ્રવર્તકાય નમઃ દિવ્ય યુદ્ધ વિશારદાય નમઃ જરાસંધ સમાનિત સૈન્ય ઘાતકાય નમઃ દ્વારકાપુર નિર્માણ હેતવે નમઃ ભક્તાચિંત્ય સુખદાત્રે નમઃ યૌનાંતકાય નમઃ મુચુકુંદ પ્રસાદકાય નમઃ સર્વદેવતા મનોરથ પૂરકાય નમઃ શિવ બ્રાહ્મણ વાક્ય પરિપાલકાય નમઃ દૈત્ય મોહન ચરિત્રાય નમઃ રૂક્મિણી મનોરથ પૂરકાય નમઃ રૂક્મિણી ગાંધર્વ વિવાહાય નમઃ રૂક્મિણી પ્રાણપતયે નમઃ રૂક્મિણી પ્રવૃત્તિ દુષ્ટ માનસ દુઃખદાય નમઃ રૂક્મિણી વિવાહ પ્રદર્શિત ગૃહસ્થ ધર્માય નમઃ ત્રિવિધ વિવાહ કર્ત્રે નમઃ કામજનકાય નમઃ શંબર ઘાતક પ્રદ્યુમ્નાય નમઃ જાંબવતી પ્રાણપતયે નમઃ લોક નિર્મિત સર્વાર્થ જ્ઞાપકાય નમઃ સત્યભામા વલ્લભાય નમઃ સત્રાજિત સ્વર્ગ હેતવે નમઃ સ્યમંતક મણિહર્ત્રે નમઃ શુદ્ધ કીર્તિ સ્થાપકાય નમઃ અક્રોધી ભક્ત દોષ નિવારકાય નમઃ કાલિંદી પતયે નમઃ પાંડવ રાજ્ય સ્થાપકાય નમઃ મિત્ર વિંદાપતયે નમઃ સત્યાપતયે નમઃ ભદ્રાપતયે નમઃ લક્ષ્મણાપતયે નમઃ રોહિણી પતયે નમઃ ષોડશ સહસ્ર નાયિકા પતયે નમઃ મુરારયે નમઃ નરકાંતકાય નમઃ વસુધા પૂજિત ચરણાય નમઃ સર્વજનીન સુખ હેતવે નમઃ પારિજાતાપહરણાય નમઃ મહેન્દ્રાદિ દુષ્ટ બુદ્ધિ નિવારકાય નમઃ સર્વરત્ન કોશાદિ પૂરિત ગૃહાય નમઃ રૂક્મિણ્યાદિ સ્ત્રી મનઃ પરીક્ષકાય નમઃ લૌકિક લીલા વાક્ય વિશારદાય નમઃ શુદ્ધ્યર્થ પ્રતિપાદક દશ પુત્રાય નમઃ કલિધર્મ પ્રતિપાદક વંશાધિક કર્ત્રે નમઃ બાણાસુર બલાંત કર્ત્રે નમઃ મહાદેવાદિ સમ્માન હેતવે નમઃ ચોરાદિ દોષ નાશકાય નમઃ પ્રહલાદાદિ ભક્ત વંશ રક્ષકાય નમઃ દાનાદિ ધર્મ બોધકાય નમઃ નૃગ મોક્ષ હેતવે નમઃ બ્રહ્મણ્યાય નમઃ પુષ્ટિ માર્ગ પ્રવર્તકાય નમઃ યમુના કર્ષણ હેતવે નમઃ સ્પર્ધાદિ દુષ્ટ વિમોચકાય નમઃ પૌંડ્રક કાશી રાજહંત્રે નમઃ દેવતાંતર તૃપ્ત ગર્વ નાશકાય નમઃ કાશી દાહકાય નમઃ દુષ્ટ નિવાસ દોષ નાશકાય નમઃ મુક્તિ હેતવે નમઃ દુસંગ દૃપ્ત દ્વિવિદાદિ વધ હેતવે નમઃ રાજ્યાદિ દૃપ્ત કૌરવ ગર્વ નાશકાય નમઃ મર્યાદા ભક્તિ દૃપ્ત ભક્ત મોહ નાશકાય નમઃ જીવાધિકાર શાસ્ત્ર ગર્વ નાશકાય નમઃ સુધર્માલંકૃત ચરણાય નમઃ ભક્ત અપેક્ષાવભાસ હેતવે નમઃ ઉદ્ધવાદિ બુદ્ધ્યનુસારિણે નમઃ જીવ ધર્માવબોધકાય નમઃ હીન ધર્માવલંબન જીવ કાર્ય કર્ત્રે નમઃ ભક્ત જ્ઞાન હેતવે નમઃ પુષ્ટિ નિમિત્ત જ્ઞાપકાય નમઃ રાજસૂયાદિ પ્રવર્તકાય નમઃ શિશુપાલ આદિ ભક્ત વૈકુંઠ પ્રાપ્તિ હેતવે નમઃ દુર્યોધન આદિ દુષ્ટ માન ભંગ હેતવે નમઃ
યુધિષ્ઠિર આદિ ભક્ત ગર્વ નાશકાય નમઃ. પ્રદ્યુમ્ન આદિ યાદવ ગર્વ અપહારકાય નમઃ. તપસ્યાદિ દૃપ્ત શાલ્વાદિ ઘાતકાય નમઃ. પુણ્યાદિહીન ધર્મ જ્ઞાપન હેતવે નમઃ. મુખ્ય સિદ્ધાંત પ્રવર્તકાય નમઃ. દંત વક્ત્ર વિદુરથાદિ મુક્તિ હેતવે નમઃ. ક્ષત્રિય ધર્મ નાટ્યોપસંહારકાય નમઃ. ન્યસ્ત શસ્ત્રાય નમઃ. બલદેવ તીર્થયાત્રા પ્રવર્તકાય નમઃ. સૂત ઘાતકાય નમઃ. પાર્થ સારથયે નમઃ. અવ્યક્ત ગીતામૃત મહોદધિ પ્રવર્તકાય નમઃ. કૌરવ બલાંત કર્ત્રે નમઃ. ઇત્તર પક્ષપાત નાશકાય નમઃ. સુદામા રંક ભાર્યાર્થ ભૂમ્યા નિતેન્દ્ર વૈભવાય નમઃ. હેતુ સ્થાપકાય નમઃ. દેશકાલાદિ ધર્મ હેત્વનુસારિણે નમઃ. યાત્રોત્સવ પ્રવર્તકાય નમઃ. અખિલ નયના મૃતાબ્ધિ પૂરકાય નમઃ. ગોપિકાદિ સાક્ષાત્કાર હેતવે નમઃ. રૂક્મિણ્યાદિ ભક્તિ સ્થાપકાય નમઃ. સન્માર્ગ સ્થાપકાય નમઃ. વસિષ્ઠાદિ સેવિત ચરણાય નમઃ. વસુદેવ યજ્ઞ મહોત્સવ કર્ત્રે નમઃ. વસુદેવ જ્ઞાન બોધકાય નમઃ. દેવકે મનઃ પીડાપનોદકાય નમઃ. દેવાદિ ભક્ત શાપાદિ દોષ નાશકાય નમઃ. દેવકી મૃતાપત્ય દાત્રે નમઃ. દેવકી સ્તનંદયાય નમઃ. ભક્તા ચિંત્ય સુખદાત્રે નમઃ. સુભદ્રા વિવાહ હેતવે નમઃ. જનકાદિ જ્ઞાની મનોરથ પૂરકાય નમઃ. શ્રુત દેવાદ્યુપાસક સન્માર્ગાય નમઃ. હરે શ્રીનાથજી. શ્રુત દેવાદ્યુપાસક સન્માર્ગ બોધકાય નમઃ. અખિલ નિગમ નિજજન સંસ્તુતાય નમઃ. સર્વાગમ્ય સ્વરૂપાય નમઃ. ઐશ્વર્યાદિ ષડ ધર્મ સ્થાપકાય નમઃ. ભક્ત દુષ્ટ વૈભવ નાશકાય નમઃ. ભક્ત સંકટ નિવારકાય નમઃ. વૃકાદિ દુષ્ટ ઘાતકાય નમઃ. બ્રહ્મ શિવાદિ વંદિત ચરણાય નમઃ. સર્વોત્કર્ષ બોધકાય નમઃ. વિપ્રમૃતાપત્ય દાત્રે નમઃ. અર્જુનાદિ ગર્વ પ્રહારકાય નમઃ. દ્વારિકા નાયકાય નમઃ. નાના વિલાસ વિલસત સુખાબ્દયે નમઃ. નિખિલ નિજજન પ્રપંચ વિસ્મારકાય નમઃ. ઇત્યેવમ રાજલીલાયામ નામનામ અષ્ટાદશમ શતમ નિરોધલીલામાશ્રિત્ય ભક્ત્ય ભક્ત્ય નિરૂપિતમ. બાળલીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે. આસક્તિ પ્રૌઢ લીલાયા નામ પાઠાદ ભવિષ્યતિ. વ્યસનામ કૃષ્ણ ચરણે રાજલીલા વિધાનતઃ. તસ્માत् ત્રયમ જાપ્યમ ભક્તિ પ્રાપ્તિ છુભી સદા. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતા ત્રિવિધ લીલા નામાવલી સંપૂર્ણ. આ રીતે શ્રીમદ વલ્લભાચાર્યજીએ રચેલી ત્રિવિધ લીલા નામાવલી અહીં વિરમી છે. વાલા વૈષ્ણવો, ત્રિવિધ લીલા નામાવલી આપણે અગાઉ વિસ્તારથી સમજ્યા છીએ અને મારા ખ્યાલથી શ્રી ગોકુલાષ્ટકમ પણ આપણે અગાઉ શ્રી ગુસાજી ચરિત્રામૃતમાં લીધું છે. જો તે મળશે તો એડ કરીશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રભુ નંદ કુમારો में स्वामिनी वृषभानुजा. कृतार्थोऽहं 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 न संशयः. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી ગુસાઈજી રચિત श्री गोकुलाष्टकम જોઈશું. इस अष्टक में श्रीमद गोकुल व प्रभु गोकुलनाथ भगवान का स्वरूप एक करके निरूपित किया है. यथा पूर्ण ब्रह्म का मूल निवास अक्षर ब्रह्म है, ताही प्रकार सो ब्रज के हृदय रूप यह गोकुल भगवान को नित्य विहार स्थल है, वे सो अक्षर ब्रह्मात्मक साक्षात गोलोक धाम रूप है. अतः श्रीमद प्रभु चरण या कि श्री गोकुलेश प्रभु की उभयात्मक स्तुति करे है. श्रीमद गोकुल सर्वस्वम श्रीमद गोकुल मंडनम श्रीमद गोकुल द्रक्तारा श्रीमद गोकुल जीवनम श्रीमद गोकुल सर्वस्वम श्रीमद गोकुल मंडनम श्रीमद गोकुल द्रक्तारा श्रीमद गोकुल जीवनम.
श्रीमद् गोकुल व गोकुल मात्रेशः श्रीमद् गोकुल पालकः श्रीमद् गोकुल लीलाब्धिः श्रीमद् गोकुल संश्रयः श्रीमद् गोकुल मात्रेशः श्रीमद् गोकुल पालकः श्रीमद् गोकुल लीलाब्धिः श्रीमद् गोकुल संश्रयः। श्रीमद् गोकुल के एकमात्र ईश व वाके पालक अथवा वामे ललित पालित हो। श्रीमद् गोकुल के लीलात्मक समुद्र वो सदा गोकुल में विराजे हो। श्रीमद् गोकुल जीवात्मा श्रीमद् गोकुल मानसम श्रीमद् गोकुल दुःखघ्नः श्रीमद् गोकुल वीक्षितः श्रीमद् गोकुल जीवात्मा श्रीमद् गोकुल मानसम श्रीमद् गोकुल दुःखघ्नः श्रीमद् गोकुल वीक्षितः। गोकुल वासिन की आत्मा रूप व उनका मनोरथ अथवा आप ही मन करी वहाँ आप विराजो हो। गोकुल वासिन के दुख हरता व सदा वापे अथवा वामे कृपावलोकन करो हो। श्रीमद् गोकुल सौंदर्यम श्रीमद् गोकुल सत्फलम श्रीमद् गोकुल गोप्राणः श्रीमद् गोकुल कामदः श्रीमद् गोकुल सौंदर्यम श्रीमद् गोकुल सत्फलम श्रीमद् गोकुल गोप्राणः श्रीमद् गोकुल कामदः। पुण्य सत के फल रूप अथवा गोकुल ही में फल देवे वाले हो। वाके प्राण रूप व सकल काम पूरक हो अथवा गोकुल ही में गोपिन के प्राण देवे वाले व सकल कामनान को पूर्वे वाले हो। श्रीमद् गोकुल राकेशः श्रीमद् गोकुल तारकः श्रीमद् गोकुल पद्मालिः श्रीमद् गोकुल संस्तुतः श्रीमद् गोकुल राकेशः श्रीमद् गोकुल तारकः श्रीमद् गोकुल पद्मालिः श्रीमद् गोकुल संस्तुतः। श्री गोकुल के चंद्रमा रूप व वाके तारवे वारे हो अथवा गोकुल पुरंजन के चंद्रमा व तारा रूप हो। गोकुल सर के कमल रूप व गोकुल में स्तुत्य हो अथवा गोकुल वासिन के हृदय कमल खिलावे वारे व इनके द्वारा स्तुत्य हो। श्रीमद् गोकुल संगीतः श्रीमद् गोकुल लास्यकृत श्रीमद् गोकुल भावात्मा श्रीमद् गोकुल पोषकः श्रीमद् गोकुल संगीतः श्रीमद् गोकुल लास्यकृत श्रीमद् गोकुल भावात्मा श्रीमद् गोकुल पोषकः। श्री गोकुल के संगीत रूप व तहाँ नृत्य हो आप करो हो अथवा गोकुल वासी को संगीत सुनाओ हो व तिनके नृत्य करावे वाले हो। श्री गोकुल के भावात्मक व वाके पोषण करता हो अथवा गोकुल निवासिन को भाव प्रदान करवे वाले व विन भावन को पोषवे वाले आप हो। श्रीमद् गोकुल रुस्थानम श्रीमद् गोकुल संवृतः श्रीमद् गोकुल दृक्पुष्टः श्रीमद् गोकुल मोदितः श्रीमद् गोकुल रुस्थानः श्रीमद् गोकुल संवृतः श्रीमद् गोकुल दृक्पुष्टः श्रीमद् गोकुल मोदितः। श्रीमद् गोकुल के हृदय रूप व वाहिते आवृत हो अथवा व्रज के हृदय मणि रूप श्री गोकुल व्रजते वह समृद्ध है। श्री गोकुल में दर्शन दे सबन के स्नेह पुष्टावे वारे वो सबन को मोद करावे वारे अथवा श्री गोकुल रूप भक्त जनन को देख जिनके नेत्र पुष्ट तुष्ट हो जाते हैं वो विन संगाप हो मुदित हो जाओ। श्रीमद्
श्रीमद् गोकुल भोग्य श्रीः श्रीमद् गोकुल लालितः श्रीमद् गोकुल गोपीशः श्रीमद् गोकुल सर्वहत् श्रीमद् गोकुल भोग्य श्रीः श्रीमद् गोकुल लालितः श्रीमद् गोकुल गोपीशः श्रीमद् गोकुल सर्वहत्। श्री गोकुल के सौंदर्य को भोगवे वारे वो वाक्य द्वारा ही आपको लालन पालन होय है, अथवा गोकुल पूर्जन के भोगात्मक सौंदर्य को धारीवे वारे वो गोकुल को अति स्नेह लालन करवे वारे गोकुल की गोपी जनन के ईश रूप वो तहाँ आए सर्व असुरन को मारवे वारे अथवा गोपी जनन के एकमात्र ईश होय उनको सब कछु मानादिक मर्दन करवे वारो। इमानि श्री गोकुलेश नामानि वदने मम वंसतु सन्ततं चैव लीलाश्च हृदये सदा। इमानि श्री गोकुलेश नामानि वदने मम वसन्तु सन्ततं चैव लीलाश्च हृदये सदा। यह गोकुल व गोकुलेश के नाम अपने श्री गुसाई जी मुक्ते कहे हैं। यह गोकुल की लीला कथा व सेवा सदा मेरे हृदय में वास करे। इति श्री विठलेश्वर विरचितम श्री गोकुल